તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે લેક્ચર 7 મેથ્સ 0 ટુ હીરોમાં જોયા હતા લસા અને ગુસા. એના ઉપરથી જે અલગ અલગ સંખ્યાઓ આપી હોય, કેવા કેવા ઓપ્શન આપ્યા હોય, તો કઈ સંખ્યાઓ સાથે કેવી રીતે ડીલ કરવી, લસા શોર્ટમાં કેવી રીતે શીખવો, ગુસા શોર્ટમાં કેવી રીતે શોધવો, ગુસા શોધવાની રીતો કઈ કઈ છે, લસામાં સંખ્યાઓને નાની કેવી રીતે બનાવવી, આ દરેક વસ્તુ વિશે આપણે એમાં વિસ્તૃત ચર્ચા કરી હતી. હવે આજે આપણે એ જોઈશું કે સ્ટ્રેટ ટુ સ્ટ્રેટ એ ના પૂછેલું હોય કે આપેલી સંખ્યાઓનો લસા શોધો, આપેલી સંખ્યાઓનો ગુસા શોધો, પણ એ પ્રશ્નો હકીકતમાં લસા કે ગુસા ઉપર ના જ હોય. એમાં કામ આપણું મેઇન એ જ હોય છે કે લસા અને ગુસા શોધવાનું, અને એની આજુબાજુ જ કંઈક આપણે એ પ્રશ્ન રમતો રહેતો હોય તો આપણે એ પ્રકારના પ્રશ્નો જોવાના છે. ગેરંટીથી આમાં તમારે એવા પ્રશ્નોનો સામનો કરવાનો છે કે અમુક એવા પ્રશ્નો પણ તમને આજે લાગશે આ લેક્ચરમાં કે બહુ જ અઘરા, કેટલા વિચિત્ર પ્રશ્નો, તો જેને ગણિત શીખવું નથી, સારા એવી ધગસ નથી કે જેને સહેલું ગણિત શીખવું છે, હું સામેથી પહેલેથી કહું છું કે આ વિડીયો છોડી દેજો, બરાબર? કારણ કે આમાં જે પ્રશ્નો છે એ ઘણા સારા લેવલના પ્રશ્નો પણ મેં કવર કરેલા છે. હા, એક્ઝામમાં પછી આવે તમારી સામે તો યાર શું પૂછી લીધું હતું, કેવા પ્રશ્ન હતા, જવા દે ને, આવો તો કંઈ પ્રશ્ન હોય એવું પછી વિચારવું હોય તો આ વિડીયો તમે છોડી દો. ફરીથી કહી દઉં છું, બરાબર? જેને હવે રસ છે એ જોડાયેલા રહો અને જોઈએ આપણે કે કેવા પ્રશ્નો આવે છે. એની પણ શરૂઆત તો આપણે ગમે તેની 0થી જ કરીએ છીએ. 0 ટુ હીરો નામ એટલે જ મેં આપ્યું છે. હવે જોઈએ આપણે પ્રશ્નો કયા હોય છે. એની પહેલાં આપણે લસા વિશે રિવિઝન કરી લઈએ કે લસા શું. લસા એટલે એવી નાનામાં નાની સંખ્યા જેને આપેલી દરેક સંખ્યા વડે શું નિશેષ ભાગી શકાય. હવે આમાં સૌથી પહેલાં તમારે ધ્યાન એ આપવાનું છે કે સંખ્યાઓ વડે જ્યાં આવું દેખાય, સંખ્યાઓ આપેલી હોય એના વડે આની સાથે કંઈ પણ રિલેવન્ટ કરેલું હોય, એનો મતલબ તમારું કામ શરૂઆત ક્યાંથી થશે? લસાથી તમારી શરૂઆત થવાની છે. હવે એના પછી મોટામાં મોટી સંખ્યા જેટલો હોય લસા, અથવા તો એનાથી મોટો હોય, વિસ્તૃત ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. હવે અવિભાજ્ય સંખ્યાઓ જે કોઈ પણ હોય એનો લસા હંમેશા કેટલો આવવાનો છે? એનો ગુસા 1 હોય. બંને સંખ્યા વચ્ચે સામાન્ય અવયવ કોઈ હોય નહીં તો સીધો જ એનો ગુણાકાર કરીએ એટલે આપણને લસા મળી જાય. બીજું અવિભાજ્ય સંખ્યાઓ વિશે કન્સેપ્ટ જોયો તો કે સળંગ બે એકી સંખ્યા હોય તો એ હંમેશા કેવી હોય? અવિભાજ્ય જ હોય. પછી બે એકી સંખ્યાઓ વચ્ચેનો જે તફાવત હોય એ 2 હોય અથવા તો 2ની કોઈ ઘાત હોય, એટલે કે 4, 8, 16, 32, 64, 128 એટલો તફાવત. 128 સુધી કંઈ જવાની જરૂર નથી, પણ 2ની કોઈ ઘાત જેટલો તફાવત કોઈ પણ બે એકી સંખ્યામાં જ્યારે હોય ત્યારે એવી એકી સંખ્યાઓ હંમેશા કેવી રહેવાની છે? એ અવિભાજ્ય હોય. તો આટલા આપણા બેઝિક કન્સેપ્ટ છે. હવે લસા ઉપરના વિશેષ પ્રશ્નો આપણે આજે જોઈએ કે લસા પરથી કેટલાક વિશેષ પ્રશ્નો કેવા પૂછાય. શરૂઆત આપણે એકદમ શૂન્યથી કરીશું કે અહીંયા આગળ પહેલો પ્રશ્ન શું છે? 27, 45 અને 90નો લસા શોધો. સિમ્પલ આપણને પૂછેલું છે. આપણું રિવિઝન પણ થઈ જાય અને કેવી રીતે એનો લસા કાઢીએ. 27, 45 અને 90 આ 3 સંખ્યાઓ આપેલી છે, બરાબર? સૌથી પહેલી આપણી સિસ્ટમ શું કહે છે કે મોટામાં મોટી જે કોઈ પણ સંખ્યા હોય એને ધ્યાનમાં લઈ લો. એનો જો કોઈ અવયવ હોય તો એ સંખ્યાને ધ્યાનમાં લેવાની રહેતી નથી. અહીંયા 90 છે, 45 ગુણ્યા 2 90 થાય. 45 એ 90નો અવયવ છે તો ધ્યાનમાં લેવાનો નથી. હવે 27 અને 90નો ભાગ શેનાથી ચાલે? મોટી સંખ્યા બને એટલી વિચારો જેથી આપણા સ્ટેપ્સ બચી જાય. 9 તરી 27, 9 ગુણ્યા 10 90. હવે અહીંયા 3 અને 10 વચ્ચે કોઈ સામાન્ય અવયવ બચતો નથી તો સીધો ગુણાકાર કરી નાખો. 9 તરી 27, 27 ગુણ્યા 10 એટલે કેટલો થઈ ગયા? 270. આ એનો લસા થઈ ગયો. અહીંયા લાંબી ગણતરીઓની જરૂર નથી હોતી, તમારા સ્ટેપ્સ મહત્વના છે. એક વખત દેખાઈ ગયું કે 3 અને 10 વચ્ચે કોઈ સામાન્ય અવયવ નથી બચતો તો આ કરવાનું જ નથી રહેતું કે 3 વડે અહીંયા 1 ચરવું, પછી 2 વડે અહીંયા 5 કરીએ, પછી 5 વડે અહીંયા 1 કરીએ, અહીંયા 1 કરીએ. આટલા સ્ટેપ્સ શું કરવા?
એના બદલે જે રીતે આપણે સમજાવ્યું એ રીતે લસા શોધો. તમારા શોર્ટમાં આન્સર આવશે, તમારો એક્ઝામમાં સમય જે બચશે એ બહુ જ કામનો હોય છે. એના પછી આગળ હવે પ્રકારો ચાલુ થયા. કયા કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાય? તો ટાઈપ 1 શું કહે છે કે જ્યારે આપેલ તમામ સંખ્યાઓ વડે કોઈ સંખ્યાને ભાગતા એક સમાન શેષ વધે. આપણે લસા શેને કહીએ કે આપેલી બધી સંખ્યાઓ વડે જે સંખ્યાને ભાગી શકાય. બરાબર. અહીંયા જો કે તમારી ભાષા શું રહેવાની છે? સંખ્યાઓ વડે ભાગવાનું છે. અહીંયા ખાલી ફરક શું છે કે શેષ વધે. શેષનો હિસાબ પછી કરવાનો છે, પણ સૌથી પહેલું આપણું ધ્યાન છે એના ઉપર. સંખ્યાઓ આપી હોય ને એના વડે ભાગવાનું છે, આટલું કરવાનું છે. એનો મતલબ પ્રશ્ન શેનો છે? લસાનો છે. હવે ક્વેશ્ચન જોઈએ એટલે આપણને ડિટેલમાં એ વસ્તુનો ખ્યાલ આવે. એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને 6, 7, 8, 9, 12 કોઈ પણ વડે ભાગતા એક શેષ વધે. બરાબર. તો અહીંયા આપણે લસા કાઢવાનો થશે. સૌથી પહેલાં શેનો? 6, 7, 8, 9 અને 12. સૌથી પહેલું સ્ટેપ, મોટી સંખ્યા પકડો, એનો જો કોઈ અવયવ બચતો હોય તો એના અવયવને કાઢી નાખો. તો 12 છે એનો એક અવયવ કયો છે? 6. એને ધ્યાનમાં લેવાનો થતો નથી. બીજું હવે શું ધ્યાનમાં લેવું કે જેનાથી હજી સ્ટેપ્સ બચાવી શકાય? તો 7 છે એ તો અવિભાજ્ય સંખ્યા છે. 7 વડે આપણને જોઈને જ ખબર પડી જાય કે 8, 9, 12ને કોઈ સંબંધ નથી. 7 વડે આને ભાગી જ નથી શકવાના. તો 7ને અત્યારે હાલ પૂરતું સાઈડમાં રહેવા દો. અહીંયા લખી નાખો 7. એને પણ ધ્યાનમાં ના લો. એને છેલ્લે ગુણવાના જ છે. તમે અહીંયા અવયવ પાડીને 7ને ગુણશો તો 7નો કોઈ અવયવ એવો નથી કે જેના વડે 8, 9, 12નો ભાગ ચાલવાનો. 7ને સાઈડમાં કાઢી લો. એને ધ્યાનમાં છેલ્લે જ લઈશું. ગુણવાનું તો છે જ. હવે આપણે 8, 9 અને 12નો લસા કાઢો. 4 4 દુ 8. 9 ભાગ નહીં ચાલવાનો, એમ નામ રાખો. 4 તરી 12. બરાબર. હવે અહીંયા આગળ 2, 9 અને 3. 2 વડે આ એકઈને ભાગ નથી ચાલવાનો. 9 વડે ભાગ ચલાવો. 9 એકા 9. 9માં 3 આવી જ ગયા એટલે 3ને પણ સાઈડમાં કાઢી લો. હવે ભાગ અહીંયા આગળ કોઈ ચલાવવાનો રહેતો નથી. 2 વડે અહીંયા ચલાવો, 3 વડે અહીંયા 2 વાર ચલાવો, આ બધું કરવાનું જ નહીં. હવે શું છે? 2 9 18, 18 ચોક 72. 72 શું આવ્યો? આ 3નો લસા. પણ અહીંયા એક સંખ્યા સાઈડમાં કઈ કાઢી હતી? 7. તો હવે 72 ગુણ્યા 7 કરો તો શું આવી ગયો? 504. 504 આ બધી જ સંખ્યાનો શું મળી ગયો? લસા. એનો મતલબ કે 504 એવી નાનામાં નાની સંખ્યા છે જેના આપણે આ દરેક વડે નિશેષ ભાગી શકીએ. પણ અહીંયા એક્સ્ટ્રા શું ટપકું પૂરેલું છે કે એક શેષ વધવી જરૂરી છે. તો સિમ્પલ છે કે 504ને આ દરેક સંખ્યા ભાગી શકશે તો 504 વત્તા 1 એટલે કે 505 એવી સંખ્યા હશે નાનામાં નાની કે જેને આ પૈકી કોઈ પણ વડે ભાગવામાં આવે તો હંમેશા શેષ કેમ વધશે? કેટલી વધવાની છે? એક જ વધવાની છે. કારણ કે આ દરેક સંખ્યા 504ને ભાગે છે. જો એમાં હું 1 ઉમેરીશ તો દરેક સંખ્યા વડે આને જ્યારે ભાગવામાં આવશે 505ને ભાગશો તો એક શેષ વધવાની છે. ચાહે 12 વડે ભાગો, 9 વડે, 8 વડે, 7 વડે કે 6 વડે, કોઈ પણ વડે 505ને ભાગવામાં આવે તો શેષ કેટલી વધવાની છે? 1. તો આપણો કરેક્ટ આન્સર 505 છે. આમાં હવે ભૂલ ક્યાં થતી હોય છે? ઘણી વખત આપણે આટલા ધ્યાનથી ભણ્યા હોઈએ, સમજ્યા હોઈએ અને એક્ઝામના પ્રેશરમાં થાય. નેચરલ છે, બરાબર છે. એ પ્રેશર હોવું જેવી તેવી વસ્તુ નથી. તો એ 504 એ વખતે આપણે માર્ક કરી દઈએ. 504 સ્માર્ટ એક્ઝામિનર હોય તો ઓપ્શનમાં પણ સેટ કરેલું હોય. આપણે આટલું શોધતી વખતે આ ભૂલી જઈએ કે આખો ક્વેશ્ચન સરખો વાંચ્યો હોય, ના વાંચ્યો હોય તે છતાં ભૂલી જઈએ અને 504 માર્ક કરી દઈએ અને આગળ વધી જઈએ. પછી ઘરે આવીને શું રિગ્રેટ થતું હોય છે કે યાર આ આવડતું હતું અને સેટ આટલું ધ્યાન ના આપ્યું. તો એ જ વસ્તુ છે કે તમે ક્વેશ્ચન પાછળ 4 થી 5 સેકન્ડ હંમેશા આપો. એક વખત વાંચી લો, માર્ક કરી લો કે આ કરવાનું છે અને આ કરવાનું છે. તો 504 વત્તા 1 એટલે કે 505 તમારો કરેક્ટ આન્સર થઈ જશે. એના પછી ટાઈપ 2. જ્યારે જે તે સંખ્યા વડે ભાગતા વધતી શેષનું મૂલ્ય અલગ અલગ આપેલું હોય
અહીંયા પહેલા પ્રકારમાં આપણે શું જોયું હતું કે સંખ્યાઓ આપી દીધી, દરેક વડે ભાગતા શેષ એક સમાન હોય. હવે અહીંયા શું કીધેલું છે કે શેષનું મૂલ્ય શું છે, અલગ અલગ હોય. હવે એ આપણે ક્વેશ્ચનમાં જોઈશું એટલે વધારે તમને ખ્યાલ આવશે. એવી નાનામાં નાની સંખ્યા શોધો જેને 20, 25, 35, 40 વડે ભાગતા અનુક્રમે 14, 19, 29 અને 34 શેષ વધે. પરંતુ સૌથી પહેલું ધ્યાન, અત્યારે આ છોડો, સૌથી પહેલું ધ્યાન શું, આ બધી સંખ્યાઓ આપી છે એના વડે ભાગતા, એટલે આપણે આપેલી સંખ્યાઓનો લસા કાઢી નાખો. 20, 25, 35 અને 40, આનો આપણે લસા કાઢવાનો છે. સૌથી પહેલાં મોટી સંખ્યા ધ્યાનમાં લો, એનો કોઈ અવયવ બચે તો એને કાઢી નાખો. 40નો અવયવ 20 છે, સાઈડમાં કાઢી નાખો. હવે 25, 35, 40માં કોઈ અવયવ બચતો નથી, તો અહીંયા 5 વડે હવે ભાગ ચલાવો. 5 પંચા 25, 5 સિત્તા 35 અને 5 ઈઠ્ઠા 40. હવે અહીંયા કોઈ આવા સ્ટેપ્સ કરવાના જ નથી કે 2 વડે અહીંયા ચાલ્યો, કંઈ ના જોવો. 5 અવિભાજ્ય છે, 7 અવિભાજ્ય છે, તો સિમ્પલ. હવે 8ના અવયવો કયા છે, 1, 2, 4, 8 છે, એ કોઈ 5 અને 7ને ભાગવાનું નથી, તો સીધો જ ગુણાકાર કરી દો. 8 સિત્તા 56, 56 ગુણ્યા 5 280, 280 ગુણ્યા 5 1400. તો 1400 આપેલી સંખ્યાઓનો શું આવી ગયો, લસા. હવે ગુણાકાર કરતી વખતે સાહેબ અઘરો લાગ્યો, આવો ગુણાકાર એમ કઈ રીતે થઈ જાય, તો 8 સિત્તા 56 તો આવડે છે, બરાબર. હવે 56 ગુણ્યા, પહેલાં તો તમને હું એ બતાવી દઉં કે ગુણાકાર આપણે કેવી રીતે આ કરવાનો છે. બીજી પણ રીત છે જેનાથી પણ તમારો સાવ સહેલો થઈ જશે. અહીંયા આગળ 8 સિત્તા 56, 56 ગુણ્યા 5 કર્યા તો તમને 50 ગુણ્યા 5 250 આવડે, અને 6 ગુણ્યા 5 30 આવડે. તો થઈ ગયું ને, 50 ગુણ્યા 5 250, અને ઉપર 6 ગુણ્યા 5 30, 250 અને 30 કેટલા થઈ ગયા, 280. હવે 280 ગુણ્યા 5 કરવા છે તો 200 ગુણ્યા 5 1000, અને 80 ગુણ્યા 5 400, તો 1400 થઈ ગયા. આ તમારે ગુણાકારની પ્રેક્ટિસ અને સારા ગુણાકાર થાય એના માટે. પણ એ નહીં કરવું. 8 સિત્તા 56 અને 5 પંચા 25, તો 56 ગુણ્યા 25 કરવા છે. હવે 25 સિમ્પલ છે કે 100નો કયો ભાગ છે, ચોથો ભાગ છે, તો 5600 ભાગ્યા આપણે 4 કરી નાખીએ તો એ કેટલા આવી જાય, 1400. તો આ કરવાની એક રીત છે, પણ એ આપણે શોર્ટમાં જોતા હોઈએ ને ત્યારે આ બધું સારું લાગે કે આપણે વિડીયો જોયો, સમજી ગયા તો સારું લાગ્યું. એક્ઝામના પ્રેશરમાં કંઈ પણ કરવાનું આવશે, જરૂરી નથી કે એ મોમેન્ટ ઉપર તમને આઈડિયા આવી જશે કે 56 ગુણ્યા 25 કરવાનું છે. તમને આવા ગુણાકારો દેખાતા હશે કે ઓનલાઈન તમને જોવા મળે કે 88 ગુણ્યા 51 જોડેનો ગુણાકાર કરતી વખતે આમ કરવું, આ કરવું. એ બધું આપણે સમજવાનું છે, શીખવાનું છે. દરેક શોર્ટ્સ તમને મળી રહેશે, મારા પણ મળી રહેશે, શીખો બધું જ. પરંતુ એક તૈયારી રાખો કે કંઈ પણ આવી જાય, સ્પીડ આપણી જોરદાર હોવી જોઈએ. તો એ વસ્તુ આ છે કે એ તમારી આ ક્યારેય નહીં જાય, કારણ કે રાઉન્ડ ફિગર એન્ડ રાઉન્ડ ફિગર એ તમારે હંમેશા કામ આવશે. રાઉન્ડ ફિગર કંઈ પણ આવી જશે ને તોય તમારે એની સાથે લડી રાખજો. બાકી આ વસ્તુનો આઈડિયા આવ્યો અને ના પણ આવ્યો, એક્ઝામના પ્રેશરમાં કોઈ ઠેકાણા કોઈના હોતા નથી. તો 56 ગુણ્યા 25 છે, સિમ્પલ છે કે 100નો ચોથો ભાગ છે, 56 100નો ચોથો ભાગ 1400 થઈ ગયો. હવે ક્વેશ્ચન ઉપર આવીએ કે 1400 છે એ લસા તો આવી ગયો. હવે અહીંયા શું છે, પેલામાં તો સિમ્પલ હતું કે આપણે શું હતું કે એક શેષ એક સમાન વધારવાની હતી, તો જે લસા આવ્યો એમાં શેષ આપણે ઉમેરી દીધી. પણ અહીંયા આપણે કેવી રીતે કરીશું કે અહીંયા તો 20 વડે ભાગતા 14 વધવી પડે, 25 વડે ભાગતા 19 વધવી પડે. પણ આવો ક્વેશ્ચન જ્યાં સેટ કર્યો હશે ત્યાં એક વસ્તુ કોમન હશે. એ શું કે 20 વડે ભાગતા કેટલી શેષ વધે છે, 14. 25 વડે ભાગતા કેટલી શેષ વધે છે, 19. 35 વડે ભાગતા 29 અને 40 વડે ભાગતા 34 શેષ વધે છે. હવે આ દરેક જગ્યાએ જોશો તો 20 માઇનસ 14 કેટલા આવે છે, 6. 25 માઇનસ 19 કેટલા આવે છે, 6. એ જ રીતે અહીંયા પણ 6, એ જ રીતે અહીંયા પણ 6. તો એ યાદ રાખો કે જ્યારે પણ દરેક સંખ્યા માટેની શેષ આપેલી હશે તો એક ફિક્સ રહેશે કે જે તે સંખ્યા માટેની જે શેષ હશે એ દરેકનો તફાવત હંમેશા કેટલો હશે, સમાન હશે. તો આ જે આવશે એ તફાવતને હંમેશા આપેલી સંખ્યામાંથી બાદ કરશો
એટલે જે સંખ્યા તમને 1394 મળશે એ એવી નાનામાં નાની સંખ્યા મળશે કે જેને 20 વડે ભાગતા 14, 25 વડે ભાગતા 19, 35 વડે ભાગતા 29 અને 40 વડે ભાગતા 34 શેષ વધશે. તો ક્વેશ્ચન હશે અલગ અલગ સંખ્યાઓ, એના માટેની અલગ અલગ શેષ. ત્યારે કરવાનું શું છે? સંખ્યાઓનો લસા કાઢી નાખો અને પછી સંખ્યા અને શેષની જે બાદબાકી કોમન આવે એને લસામાંથી બાદ કરો. જે સંખ્યા મળી એ તમારો જવાબ. એના પછી આગળ ટાઈપ 3 શું કહે છે કે જ્યારે નાનામાં નાની કોઈ સંખ્યા શોધવાની છે, જ્યારે નાનામાં નાની એવી સંખ્યા શોધવાની છે કે જે આપેલ સંખ્યાઓ પૈકી કોઈ પણ વડે ભાગતા એક સમાન શેષ વધતી હોય. આ શું ક્વેશ્ચન છે? આપણે ટાઈપ 1 જે જોયો તો એ, પણ અલગ શું છે? પરંતુ એક અન્ય સંખ્યા આપેલી હોય, એક હજી અલગથી સંખ્યા આપી હોય કે જેના વડે ભાગતા પાછી શૂન્ય શેષ વધવી પડે, અર્થાત તે સંખ્યા વડે એને નિશેષ ભાગી શકવા જોઈએ. ઓલામાં તો ફિક્સ છે કે સંખ્યાઓ આપી છે એના વડે ભાગતા એક સમાન શેષ વધે છે તો લસા કાઢીને શેષને ઉમેરી દીધી. પણ અહીંયા ક્વેશ્ચન બદલાઈ જાય, વળી એક સંખ્યા અલગથી આપી દીધી હોય એના વડે પાછી ભગાવવી જોઈએ, નિશેષ ભગાવવી જોઈએ. તો શું કરીશું? સૌ પ્રથમ આપેલી સંખ્યાઓનો લસા શોધીશું, ત્યારબાદ એમાં શેષ ઉમેરીશું અને હિટ એન્ડ ટ્રાયલની મેથડથી ઉદાહરણમાં વિસ્તૃત રૂપે આપણે જોઈશું. તો હવે આપણે શું કરીશું? ખ્યાલ આવી ગયો? ના આવે એમ ઓબ્વિયસલી ના આવે, કારણ કે આમાંના માટે આપણે ક્વેશ્ચન, એના આંકડા શું છે, એક્ઝેક્ટલી શું કહેવા માંગે છે, કયા પ્રકારનો ક્વેશ્ચન આવે એ જોવું પડે, ધ્યાનથી સમજવું પડે. હવે આપણે ક્વેશ્ચન ઉપર આવીએ કે આ ક્વેશ્ચન કેવી રીતે બનાવવામાં આવે છે. કે આપેલ સંખ્યાઓ કઈ છે? 6, 9, 12, 15 નહીં, 6, 9, 15 અને 18 આપેલી છે. એના વડે ભાગતા એવી નાનામાં નાની સંખ્યા શોધવાની છે કે જેને ભાગતા શેષ કેટલું વધ્યું? 4. અહીંયા સુધી ટાઈપ 1 ચાલી રહ્યો છે, આપણે એ પ્રમાણે કરી નાખીશું. પણ પછી શું છે કે એ સંખ્યાને 7 વડે નિશેષ ભાગી શકવા જોઈએ. એટલે હવે એમાં શું ચેન્જ છે, હિટ એન્ડ ટ્રાયલ શું છે એ આપણે સમજવા માટે પહેલાં તો આપણે ટાઈપ 1 પૂરું કરી દઈએ. 6, 9, 15 અને 18 આ ચાર સંખ્યાનો આપણે શું કાઢવાનો છે? લસા. સૌથી પહેલાં મોટી સંખ્યા પકડો, એના જે અવયવ છે એને કાઢી નાખો. 18નો અવયવ 9 છે, 6 પણ છે તો કાઢી નાખો. 15 અને 18નો જે લસા કાઢીશું 4 એ 4નો આવી જશે. 3 વડે ભાગ ચાલે છે, 3 પંચા 15, 3 ગુણ્યા 6 18, 6 પંચા 30, 30 ગુણ્યા 3 90, 90 શું આવી ગયો? આ બધી સંખ્યાઓનો લસા. હવે આપણે સ્ટેપ 1 જે ટાઈપ 1 હતું એમાં શું હતું કે 90 વત્તા 4 તો શું આવી ગયું? 94. આ આપણે ટાઈપ 1 પર હોય તો આ ક્વેશ્ચન એનો આન્સર આપી દે છે કે 94 એવી નાનામાં નાની સંખ્યા છે જેને આ બધા વડે ભાગતા 4 શેષ વધે. પણ હવે અહીંયા અલગથી શરત આપી છે કે 7 વડે નિશેષ ભાગી શકવા જોઈએ, તો 7 વડે ભાગી શકાશે? 7 ગુણ્યા 13 91 અને 3 શેષ વધશે, તો 7 વડે નિશેષ નથી ભાગી શકતા. તો હવે એના માટે શું કરવું પડે? તો જો સમજવાનું એ છે કે આપેલી સંખ્યાઓનો જે લસા છે એ લસાના જેટલા ગુણક હશે એને આ બધી જ સંખ્યાઓ નિશેષ ભાગી શકશે. તો 90 છે, 90 વત્તા 4 બરાબર 94 ને નથી ભાગી શકતા. તો હવે ચેક કરવાનું છે કે 90 ગુણ્યા 2 વત્તા 4 તો 180 પ્લસ 4 184. હવે 184 ને 7 વડે ભાગી શકાય છે કે નહીં? તો 184 ને 7 વડે ચેક કેવી રીતે? વિભાજ્યતાની ચાવીઓ ગુણ્યા 2 ને એ બધું નહીં કરવાનું, એ બધું કરવાનું જ નથી. 20 સિત્તા કેટલા થાય છે? 140. ઉપર કેટલા વધ્યા? 44. ના ભાગી શકાય, 7 છંગ 42 થાય છે નહીં. તો હવે 90 ગુણ્યા 3 આ હિટ એન્ડ ટ્રાયલ કહેવાય. આપણે 1, 2, 3, 4 આવું લગાડતા જઈશું. 90 ગુણ્યા 3 270 વત્તા 4 કેટલા થશે? 274. હવે અહીંયા 7 વડે ભાગી શકવા માટે 7 ગુણ્યા 4 કેટલા થાય? 280. 280 માંથી કેટલા ઓછા છે? 6. ભાગી શકાય? ના ભાગી શકાય. આગળ 90 ગુણ્યા 4 પ્લસ 4
કેટલા થશે? 364. 7 વડે ભાગી શકાય કે નહીં? 50 સીધા 350 અને ઉપર કેટલા વધ્યા? 14 ને 7 વડે ભાગી શકાય? યસ. તો 364 મારા ક્વેશ્ચનનો આન્સર થયો. 364 એવી નાનામાં નાની સંખ્યા છે જેને 12, 15, 18 કે 6, 9 જે કંઈ પણ આપેલું છે આના વડે નિશેષ ભાગી શકાય અને 4 શેષ વધે. તો 364 એવી નાનામાં નાની સંખ્યા છે જેને 6, 9, 15 કે 18 કોઈ પણ વડે ભાગવામાં આવશે તો શેષ 4 વધશે અને 7 વડે નિશેષ ભાગી શકાશે. તો આ છે તમારા ટાઈપ 3 નો આન્સર અને સોલ્યુશન. હવે આનું કોઈ શોર્ટ ના, આનું શોર્ટ નથી, એ આ જ છે, હિટ એન્ડ ટ્રાયલ છે. તમે શોધી લો, તમારું મેઇન કામ થઈ ગયું કે 90 લસા આવ્યો. હવે એમાં 4 ઉમેરો, 90ના ગુણક કાઢતા જાઓ, 90 ગુણ્યા 2, 90 ગુણ્યા 3. તો આવા જે ક્વેશ્ચન આવે ક્વોલિટી ક્વેશ્ચન, એના માટે આપણામાં પણ ક્વોલિટી ડેવલપ કરવી પડે અને એ થઈ જશે. ટાઈપ 3 નો બીજો ક્વેશ્ચન. એવી નાનામાં નાની સંખ્યા શોધો જેને 12, 18, 27 વડે ભાગતા અનુક્રમે 5, 11, 20 શેષ વધે પરંતુ 25 વડે નિશેષ ભાગી શકાય. તો ટાઈપ 3 નો એ જ ક્વેશ્ચન છે બટ થોડો અલગ. આપણે પહેલો ક્વેશ્ચન જોયો એમાં અડધો ક્વેશ્ચન ક્યાં સુધી, જે અહીંયા સુધી જતો હતો એમાં એક સમાન શેષ હતી, એટલે એમાં આપણે ટાઈપ 1 ફોલો કર્યું હતું. પછી ટાઈપ 2માં અલગ અલગ સંખ્યા માટે પ્રોપર એની અલગ અલગ શેષ હતી. તો આ જે છે એ ટાઈપ 2 અને ટાઈપ 3 નું મિશ્રણ છે. તો સૌથી પહેલું કામ આપણું શું હોવું જોઈએ? ક્વેશ્ચનમાં જ્યાં જ્યાં સંખ્યાઓ વડે ભાગતા, તો પહેલું કામ આપણે એનો લસા શોધવાનું. કઈ સંખ્યાઓ છે? 12, 18 અને 27. 3 સંખ્યાઓ આપેલી છે. 27 નો કોઈ પણ અહીંયા અવયવ છે નહીં, ના 18 ના 12. બરાબર છે. હવે અહીંયા 9 વડે અહીંયા ભાગ ચલાવો અને પછી અહીંયા આઈડિયા ના આવ્યો કે 3 વડે ભાગ ચલાવો. જે સંખ્યાઓ દેખાય, જે પહેલો આઈડિયા આવે ને, ફટાફટ તમારે મંડી પડવાનું. અહીંયા સૌથી પહેલાં ખબર પડી જ જાય કે 3 વડે ભાગ ચાલે છે. 4, 6 અને 9. બીજું પણ એક હોય છે કે અહીંયા હવે જુઓ ને તો 6 ના 2 અવયવ કયા છે? 2 અને 3. 2 આમાં આવી જાય છે, 3 આમાં આવી જાય છે. તો 6 ને અત્યારથી તમે કાપી નાખો ને તો ચાલે અને સીધું 4નો કોઈ અવયવ 9માં નહીં આવતો, 9નો કોઈ અવયવ 4માં નહીં આવતો, તો 4 9 36 તરી 108 સીધો લસા મળી જાય. પણ એવો આઈડિયા ના આવે, આપણે એક્ઝામ દરમિયાન પરફોર્મન્સ એનું શું આવ્યું શું નહીં નથી ખબર, તો કંઈ નહીં, તમારે જે છે જે આઈડિયા આવે ફટાફટ તમારે એ વસ્તુ ઉપર વર્ક કરવાનું. પ્રેક્ટિસ એ હોવી જોઈએ. જો તમારા ગુણાકાર ભાગાકાર સ્પીડમાં છે, અવયવો સ્પીડમાં પાડી શકો છો, તો માઇનર ફરક પડવાનો છે જે સેકન્ડ્સમાં હશે. અહીંયા 2 વડે ભાગ ચલાવો, 2 દુ 4, 2 તરી 6. 9નો ભાગ નહીં ચાલતો, 9 એમ નામ રહેવા દો. હા, એક આ વસ્તુ ફિક્સ છે કે અહીંયા 9 આવી ગયો તો 9માં હંમેશા 3 આવી જાય. તો સિમ્પલ છે, 3ને કાપી નાખો, 9 વડે ભાગ ચાલી જાય. હવે અહીંયા 2નો ભાગ 9 વડે ચાલવાનો નથી, 2 અને 9 એમ નામ રહેવા દેશો તો ચાલશે. 9 દુ 18, 18 દુ 36 અને 36 તરી 108. 108 પહેલું કામ આપણે કરી લીધું કે લસા શોધી નાખ્યો. હવે એના પછી શું? ટાઈપ 2 ચાલુ થશે કે શું છે? અહીંયા 12 વડે ભાગતા કેટલી શેષ વધે છે? 12 વડે ભાગીએ તો 5 શેષ વધે છે. કેટલી? 7 તફાવત. 18 વડે ભાગીએ તો 11 શેષ વધે છે. તફાવત કેટલો છે? 7. આ બધું આપણે એક્ઝામમાં લખવાની કોઈ જરૂર નથી, માત્ર એક જ નજર નાખી લેવાની છે. એક નજર તમારી ફરી જાય એટલે ખબર પડી જાય કે તફાવત સેમ છે, તો લસામાંથી આપણે તફાવત બાદ કરવાનો થશે. અહીંયા આગળ 27, એના વડે ભાગતા કેટલી શેષ વધે છે? 20. તો તફાવત કેટલો આવી ગયો? 7નો. તો 3 સંખ્યામાં તફાવત આ છે. તો હવે એવી સંખ્યા આપણે શોધીએ તો 108 લસા આવ્યો, એમાંથી આ તફાવત બાદ કરો તો શું થાય? 101.
પણ 101 અહીંયા શરત હવે ટાઈપ 3ની છે. કઈ છે? કે 25 વડે નિશેષ ભાગી શકવા જોઈએ. નથી ભાગી શકતા તો સેમ મેથડ. હવે આપણે હિટ એન્ડ ટ્રાયલ ચાલુ થશે. પણ અહીંયા હિટ એન્ડ ટ્રાયલ આપણે ઇઝી પણ બનાવી શકાય. કઈ રીતે? કે અહીંયા એક સિમ્પલ વસ્તુ છે કે સંખ્યા 25 વડે ભાગી શકાય. એનો મતલબ શું છે? કે છેલ્લા બે અંક કયા હોવા જોઈએ? 25 હોવા જોઈએ, 50 હોવા જોઈએ, 75 હોવા જોઈએ, અથવા તો 00 હોવા જોઈએ. એવી સંખ્યા હોવી પડે. સિમ્પલ છે કે અહીંયા આગળ પાછળનો આંક શું છે? 8 છે. 8 ગુણ્યા 2 16. 16માંથી 7 બાદ કરો તો શું આવી જાય? 9. 8 તરી 24માંથી 7 બાદ કરી નાખું તો કેટલા આવી જાય? 17. ના ચાલે. 8 ગુણ્યા 4 કરી નાખું 32. 32માંથી 7 બાદ કરું કેટલા આવે? 25. હવે જોઈ લો કે 108 ગુણ્યા 4 -7 કરું તો સંખ્યા કેટલી મળી જાય? 425. તો આ સંખ્યા આપણને મળી જાય 425. તો 425 એવી સંખ્યા છે કે જેને આપણે 25 વડે પણ નિશેષ ભાગી શકાય. તો આપણો આમાં આન્સર સીધો આપણે માર્ક કરી શકીએ કે 425 એવી સંખ્યા હશે કે જેને આપણે 12 વડે ભાગીશું તો 5 શેષ વધશે, 18 વડે ભાગીશું તો 11 શેષ વધશે, અને 27 વડે ભાગીશું તો 20 શેષ વધશે. પરંતુ એને આપણે 25 વડે નિશેષ ભાગી શકાશે. તો આ રીતે એક્ઝેક્ટલી આ પ્રકારના ક્વેશ્ચનને ટેકલ કરવાના આવતા હોય છે. હવે એના પછી આપણે આગળ સમજીએ. હા, આગળના પ્રકારમાં જતા પહેલાં આપણે એક કન્સેપ્ટ અમુક ખાસ ક્લિયર કરવા જરૂરી છે. ખાસ એટલે ખાસ અમુક સંખ્યાઓ, અમુક કન્સેપ્ટ આપણા ક્લિયર નહીં હોતા. અમુક સાવ સહેલી વસ્તુઓ હોય ને એ આપણે છોડી દેતા હોઈએ છીએ. કેમ? કારણ કે એને બરાબર સમજ્યા નહીં હોતા, બરાબર પ્રેક્ટિસ નથી કરી હોતી. શું કન્સેપ્ટ છે? કે જ્યારે એક સંખ્યા વડે ભાગતા, ચાલો, જ્યારે એક સંખ્યા વડે કોઈ સંખ્યાને ભાગતા શેષ વધતી હોય એવી નજીકની નાની કે મોટી સંખ્યા શોધવાની હોય કે જેથી આપણને તે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય એવી સંખ્યા મળે. હવે આ આપણે કેવી રીતે શોધીએ? કે ધારો કે આપણને, હું તમને કહી દઉં કે 8 છે, બરાબર? 8 છે, આપણે 3 વડે ભાગવા છે. એવી 8થી મોટી સંખ્યા કઈ છે? તો આપણને સીધો આવડશે કે 9. હવે 8થી નાની સંખ્યા કઈ છે? તો સીધું આવડશે કે 6. પણ જ્યારે આ મોટી સંખ્યામાં કન્વર્ટ થાય ત્યારે આની પ્રોપર મેથડ શું છે? કેવી રીતે આપણે આને હેન્ડલ કરીએ? તો સમજી લો કે આપણે 8નો ભાગ ચલાવીશું 3 વડે. તો શું કરીએ? 3 દુ 6. અહીંયા શેષ કેટલી વધી જાય છે? 2. હવે ધારો કે આપણને 9 કે 6 નથી ખબર, તો આપણે એને કેવી રીતે શોધી શકાય? કે અહીંયા 8 જે છે એનાથી નાની સંખ્યા મારે શોધવી છે. તો એનો અર્થ શું થાય? કે આ જે શેષ રૂપે મને જે સંખ્યા મળી છે એ કેવી સંખ્યા છે? વધારાની સંખ્યા છે. 8 પાસે વધારાના કેટલા છે? 2 છે. જો હું આ વધારાની શેષને આપેલી સંખ્યામાંથી બાદ કરી દઈશ તો મને 8 કરતાં નાની એવી સંખ્યા મળી જશે જેને હું 3 વડે નિશેષ ભાગી શકીશ. 8માંથી હું શું કરીશ? શેષને સીધી બાદ કરી નાખીશ. એટલે આનાથી નાની સંખ્યા મને મળી જશે જેને હું 3 વડે નિશેષ ભાગી શકીશ. હવે એનાથી મોટી સંખ્યા જોઈએ તો શું કરવાનું? કે 8 પાસે ઓલરેડી 2 છે વધારાના. હવે એના પછીની સંખ્યા મારે શોધવી છે. મારે એ સંખ્યા કઈ હશે? 3 વડે ભાગી શકાય એટલી શેષ બનાવવાની છે. તો એ કેવી રીતે શોધાય? કે 3 બનાવવાના છે. કોને? 2ને. તો 3માંથી આ શેષને હું બાદ કરી નાખું એટલે કેટલા મળી જાય? 1. આ 1 જે મળ્યા, 1 હજી કોને જરૂર છે? 8ને. તો 8માં હું આ બંનેનો તફાવત ઉમેરીશ તો મને એવી સંખ્યા મળી જશે 8 કરતાં મોટી કે જેને હું 3 વડે નિશેષ ભાગી શકાય. જોઈને તમને એવું લાગતું હશે કે આ શું છે, આ તો સીધું આવડે, પણ એ આગળ જઈને તમને સમજાશે કે આ વસ્તુ ક્લિયર કેમ કરી છે. કે અહીંયા શેષ શું છે? આની પાસે વધારાની સંખ્યા છે, જ્યારે આનાથી નાની સંખ્યા જોઈએ છે તો શેષને સીધી બાદ કરી નાખો. પણ આના પછીની સંખ્યા જોઈએ છે તો આ બંનેનો તફાવત છે એમાં ઉમેરી દો.
હવે આપણે એ કન્સેપ્ટ ઉપરનો ક્વેશ્ચન જોઈએ આગળ. શું છે કે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને 1295માંથી બાદ કરતા 17 વડે નિશેષ ભાગી શકાય. તો હવે આને આપણે કેવી રીતે કરીશું? સૌથી પહેલા 1295 છે એને મારે 17 વડે ભાગવા પડશે. હવે ડાયરેક્ટ આઈડિયા આવે, હું તો કહું છું પેન પેપર વાપરવાની જરૂર નથી. કેવી રીતે કે અહીંયા આગળ 1295 છે, 17નો ઘડિયો આવડતો હોય, 17 સિત્તા કેટલા થઈ જાય? 119. જોઈને ખ્યાલ આવે, તમે એ જ કરવાના છો, ભાગાકારમાં પણ એ જ કરવાના છો, પણ એ લખવામાં, કરવામાં, વિચારવામાં 20 સેકન્ડનો સમય જાય છે, બહુ જ કિંમતી હોય છે. તો અહીંયા 17 સિત્તા 119, એટલે કે પાછળનું શૂન્ય લગાવો તો 1190 શું થઈ ગયા? અલગ થઈ ગયા. હવે ઉપર કેટલા વધ્યા? 1295માંથી 1190 બાદ કરવાના છે, તો કેટલા? 105. આટલા વધ્યા. હવે 17 ગુણ્યા 6 102, તો શેષ કેટલી વધે? 3. હવે મારે શું કરવાનું છે? 1295માંથી બાદ કરવાના છે, એટલે 1295 પાસે શેષ રૂપે વધારાની કેટલી સંખ્યા વધી? 3. જો હું એ બાદ કરી નાખું તો મને 17 વડે ભાગી શકાય તેવી સંખ્યા મળી જાય. હવે આપણે એને ભાગાકાર રૂપે જોઈ લઈએ કે 17 સિત્તા 119. કેટલી શેષ વધી? અહીંયા 10. 5ને નીચે ઉતાર્યા, 17 ગુણ્યા 6 102. શેષ કેટલી વધી? 3. એટલે કે 1295થી નાની સંખ્યા જોઈએ છે, તો જે આ વધારાની સંખ્યા છે એને એમાંથી બાદ કરીશ, એટલે મને એવી સંખ્યા મળી જશે કે જે હું 1292 મળશે કે જેને હું શું કરીશ? 17 વડે નિશેષ ભાગી શકીશ. અહીંયા આગળ તમને ક્વેશ્ચન શું પૂછવામાં આવે છે કે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને આમાંથી બાદ કરવામાં. હવે ફૂલ ફોર્મમાં હોઈએ અને ફૂલ આપણે આટલું કરી બી ચૂક્યા, 1292 ઓપ્શનમાં દેખાય ને તો આપણે માર્ક કરીને આગળ વધી શકીએ. આવી ભૂલોની સંભાવના રહેતી હોય છે, જેને આપણે અવોઇડ કરવાની છે. ક્વેશ્ચન શું છે? તમારો આન્સર શું આવવો જોઈએ? 3, કારણ કે બાદ કોને કરવાની છે? નાનામાં નાની આ સંખ્યા. હવે આમાં તમે એમ કહો કે અહીંયા આગળ હું 3ની બદલે 20 બાદ કરી દઈશ તો પણ મને સંખ્યા શું મળશે? 1275. એને પણ હું 17 વડે તો ભાગી જ શકીશ, પરંતુ ક્વેશ્ચન શું પૂછવામાં આવે છે કે એવી નાનામાં નાની સંખ્યા કે જેને બાદ કરતા. તો નાનામાં નાની કઈ સંખ્યા છે જેને બાદ કરતા આપણને 17 વડે ભાગી શકાય તેવી સંખ્યા મળે? તો એ સંખ્યા આપણી 3 આવે. એના પછી આગળનો ક્વેશ્ચન, હવે એ શું કહે છે? એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને 1295માં ઉમેરતા 17 વડે નિશેષ ભાગી શકાય. અહીંયા પણ આપણે સેમ આગળ જે મેં તમને 3 વાળા એક્ઝામ્પલથી સમજાવ્યું હતું એ વસ્તુ કરવાની છે. કેવી રીતે કે 1295 છે, અહીંયા 17 વડે આપણે ભાગ ચલાવીશું. ફરીથી ચાલો, 17 સિત્તા 119, 10 વધ્યા 5, 17 છંક 102 અને શેષ વધી 3. અહીંયા સુધી પહોંચી ગયા. હવે ઉમેરવાની છે, એનો મતલબ 1295 પછીની સંખ્યા જોઈએ છે, એના કરતાં મોટી સંખ્યા જોઈએ છે, એટલે 1295 પાસે વધારાના ઓલરેડી કેટલા છે? 3 તો એની પાસે છે. હજી કેટલા જોઈએ છે કે જેનાથી એને 17 વડે ભાગી શકાશે? તો 3 છે, બનાવવાના કેટલા થશે? 17 બનાવવાના થશે. તો 17 અને 3નો તફાવત કેટલો થઈ જશે? 14 તફાવત થઈ જશે. જો હું આ સંખ્યામાં એ બંનેનો શેષનો અને આપેલી સંખ્યાનો તફાવત ઉમેરી દઈશ, એટલે કે 14 ઉમેરીશ, તો મને એવી સંખ્યા મળી જશે નાનામાં નાની કે જેને 1295માં ઉમેરતા 17 વડે નિશેષ ભાગી શકાય. તો આમાં એક્ઝેક્ટલી તમારો આન્સર શું આવે? 14 ઉમેરવી પડે. 14 + 17 31 ઉમેરીએ તો પણ 17 વડે નિશેષ ભાગી શકાશે. પરંતુ ક્વેશ્ચન શું હોય છે કે એવી નાનામાં નાની સંખ્યા શોધવાની છે કે જેને આપણે 1295માં ઉમેરતા 17 વડે નિશેષ ભાગી શકાય. બીજો એક ક્વેશ્ચન તમારો આ રીતે ખાસ પૂછાતો હોય છે. ઘણી વખત તમને આ રીતે સંખ્યા આપી દે કે આ સંખ્યા વડે ભાગતા આટલી શેષ વધે છે, તો હવે બીજી કોઈ નાની સંખ્યા વડે ભાગતા કેટલી શેષ વધે? જનરલી 99% કેસમાં આ ક્વેશ્ચન જ્યારે બનાવવામાં આવતો હોય છે ત્યારે સમજી લો કે આ જે સંખ્યા હોય છે ને
એનો ને એનો કોઈ અવયવ જ અહીંયા આપેલો હોય છે. તો તમે સીધો આન્સર ત્યારે કરી શકો છો કે 342નો આ અવયવ છે, આને તો ભાગી નાખશે. 47 હવે બહુ મોટી સંખ્યા બનાવવાની જરૂર નથી, નાનો એક્ઝામ્પલ લેશો તોય ચાલશે અને 342 ગુણ્યા તમે 100 કરી દેશો તો પણ તમારો આન્સર સેમ ટુ સેમ રહેશે. મતલબ શેનાથી છે, કેટલી શેષ વધશે જ્યારે એને 18 વડે ભાગવામાં આવશે. તો અહીંયા આગળ તમારે 342 છે એના વત્તા 47 કરો અને ભાગ્યા 18 કરો. હવે અહીંયા 18 વડે આને તો ભાગી જ શકાય છે કે 18 ગુણ્યા અહીંયા 19 થઈ ગયા, આને ભાગી શકાય છે. વધારાના કેટલા છે? 47. 18 દુ 36, શેષ કેટલી વધી જાય? 11 વધી જાય, આ શેષ વધે. પણ આનો આન્સર જો તમે અહીંયા જોઈ લેશો કે 342નો અવયવ 18 છે તો એક્ઝામમાં તમારે સીધું શું કરવાનું છે કે શેષ કઈ વધી હતી? 47. શેષને સીધી આનાથી ભાગી નાખો તો 18 દુ 36, સીધો તમારે 11 આન્સર માર્ક કરો અને આગળ વધી જાઓ. ત્યાં તમારે ખાલી આટલું કરવાનું રહે છે. પણ જો તમારે એને પ્રોપર મેથડથી પણ કરવું હોય તો 342 વત્તા 47 કરો. જો આ રીતે ડાયરેક્ટ ના ફાવે તો 342 વત્તા 47 389 થઈ જશે. એનો તમે ભાગ ચલાવી લો. ભાગ ચલાવશો તો 18 દુ ભાગાકાર તો કરવાનો જ નથી, એ આપણી મેથડમાં ક્યાંય આવતું નથી. 18 વડે ભાગ ચલાવો છે, 18 દુ 36, 360 સાઈડમાં 29 વધ્યા, 29ને 18 વડે ભાગો, 18 કે 18, 11 શેષ વધશે. તો તમારો આન્સર આ ક્વેશ્ચનમાં શું આવશે? 11 શેષ વધે. ધીમે ધીમે આપણે આ ક્વેશ્ચન ઉપર જઈ રહ્યા છીએ કે ટાઈપ 4 શરૂ થાય એની પહેલાં અમુક કન્સેપ્ટ આપણા ક્લિયર હોવા જોઈએ. જ્યારે અમુક અંક આપેલા હોય કે જેટલા અંકની નાનામાં નાની કે મોટામાં મોટી સંખ્યા શોધવાની હોય, એ જ્યારે એક્ઝેક્ટ ક્વેશ્ચન જોઈશું ત્યારે ખ્યાલ આવશે કે લસા ઉપરનો ક્વેશ્ચન કેવી રીતે બનીને આવતો હોય છે. અહીંયા એક અંકની નાનામાં નાની સંખ્યા કઈ? આ ટાઈપિંગ મિસ્ટેક છે. એક અંકની નાનામાં નાની સંખ્યા કઈ આવે? 0 આવે. બરાબર. હવે એક અંકની મોટામાં મોટી કઈ આવે? 9. એક અંકની નાનામાં નાની સંખ્યા, બે અંકની નાનામાં નાની સંખ્યા 1 અને 0 10. બે અંકની મોટામાં મોટી 99. 3 અંકની નાનામાં નાની સંખ્યા 1 અને 2 0 અને 3 9. જેટલી મોટામાં મોટી સંખ્યા હોય તો બધે બધા શું લઈ લેવાના? 9. જેટલા અંકની મોટામાં મોટી સંખ્યા એનો મતલબ એ બધા શું આવે? 9 આવે. પણ એટલા અંકની નાનામાં નાની સંખ્યા જ્યારે પણ પૂછાય કે તમારે 6 અંકની નાનામાં નાની સંખ્યા, તો એ કઈ હોય? એક વખત 1 અને બાકીના 5 એ 5 0. તમારે આ રીતે કરી નાખવાનું. બરાબર. નાનામાં નાની સંખ્યા પૂછાય, 7 આંકડાની પૂછાય તો 1 વખત 1 અને 6 વખત 0, એ એની શું થઈ ગઈ? નાનામાં નાની સંખ્યા. અને મોટામાં મોટી હોય તો જેટલા અંક છે એટલી વખત 9. હવે આપણે આવીએ ટાઈપ 4 ઉપર. કઈ રીતનો ક્વેશ્ચન લસા ઉપરનો બનીને આવે છે કે જ્યારે અમુક સંખ્યાઓ આપી દીધી હોય એના વડે ભાગી શકાય એવી 5 અંકની નાનામાં નાની સંખ્યા, 6 અંકની મોટામાં મોટી સંખ્યા, આ પ્રકારના ક્વેશ્ચન તમારી સામે બનીને આવતા હોય છે. તો એને કેવી રીતે સોલ્યુશન લાવવાનું એ આપણે આગળ સમજીશું. પહેલાં આપણે શરૂઆત ગમે તેની સહેલાથી જ કરીએ. શું છે? 4 અંકની એવી નાનામાં નાની સંખ્યા શોધો. હવે તમને આવી રીતનો ક્વેશ્ચન આવે ને તો આઈડિયા ના આવે પહેલી નજરે કે આ લસાનો ક્વેશ્ચન છે. હંમેશા મેં શું કીધું છે કે ધ્યાન તમારે સૌથી પહેલાં શું કરવાનું? 12 15 18 27 દરેક વડે સંખ્યાઓ આપી દે ને એના વડે ભાગવાની છે. એનો મતલબ શું છે? સંખ્યાઓનો લસા તો પહેલાં શોધવાનો છે. એના પછી શું કીધું છે? 4 આંકડાની એવી નાનામાં નાની સંખ્યા. કેવી રીતે ત્યાં સુધી પહોંચીશું? સૌથી પહેલાં 12 15 18 અને 27 આનો લસા આપણે કાઢવાનો છે. હવે લસા 4 સંખ્યાઓનો છે. 4 વખત બધે એકડા પાડો, આ પાડો, તે પાડો, સંખ્યાઓ કરવી. એક મેથડ છે, જો તમે કોન્ફિડન્ટ હોય તો સમજી લો કે આમાંથી સહેલી પડે ને એવી 2 સંખ્યાઓ લો કે જેનો લસા તમને ઇઝીલી મળી જાય અને પછી એ બંનેનો લસા કાઢો. કેવી રીતે? કે 18 અને 27 છે, જોતાં જ ખબર પડી જાય કે આ બંને શું છે? 9ના ગુણાંકમાં આવે છે. 9 દુ 9 તરી, તો 9 દુ 18, 18 તરી 54. આ બંનેનો લસા આટલો આવી ગયો. સિમ્પલ. હવે અહીંયા 12 અને 15 છે તો 3 ચોક 12 અને 3 પંચા 15, 3 ચોક 12 પંચા 60. આ બંનેનો લસા આટલો આવી ગયો. હવે 60 અને 54નો ભાગ ચલાવીએ
તો 6 એ 10 અને 6 એ 9. 6 ગુણ્યા 10 60, 60 ગુણ્યા 9 એટલે 540. આ લસા આવી જાય. આ રીતે તમે લસા શોર્ટમાં શોધી શકો. પણ નથી એ ખબર તો કંઈ નહીં, આપણે ચાલુ કરી દો. 12, 15, વધારે વિચારવા નહીં બેસવાનું. એક્ઝામ દરમિયાન આપણને જો ક્લિક થઈ ગયું કે આ શોર્ટ મેથડ મારી તરત લાગી જશે, તરત મને આવડી જશે તો ઠીક છે. ના આઈડિયા આવ્યો ને તો આપણે મંડી પડવાનું. સમજી લો, સ્પીડ આવી જ જશે તમારા ગુણાકારમાં. અહીંયા સિમ્પલ છે, બધા શું છે 3 વડે ભાગી શકાય. 4, 5, 6 અને 9. હવે મેં તમને એક વસ્તુ બતાવી છે કે 6, 4, 9 ભેગા થાય. 2 અવયવ આના કયા છે? 2 અને 3 છે. તો આ 6 છે એ 4માં 9માં આવી જાય અને 4, 9નો કોઈ સામાન્ય અવયવ ના હોય. તો તમે અહીંયા 6ને ઉડાડી દો. 9 પંચા 45, 45 ગુણ્યા 4 એટલે 180 અને 180 ગુણ્યા 3 540. તો પણ તમારો આન્સર આવી જાય શોર્ટમાં. પણ આટલી મેથડ્સ એટલીસ્ટ શીખી જાઓ કે અમુક આ આંકડા તો તમને ભટકાવાના જ છે. 4, 6 અને 9 ભેગા થાય જ છે. 4, 6 અને 9 ભેગા થયા તો 6ને સાઈડમાં રાખી દો અને જે કંઈ પણ છે એનો ગુણાકાર કરી નાખો, સીધો તમને લસા મળી જાય. બરાબર? પણ તમારી પ્રેક્ટિસ એટલી હશે તો તમે આ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરી શકશો. હવે સિમ્પલી 540 આપણને આ બધી સંખ્યાઓનો શું મળી ગયો? લસા. હવે આવીએ આપણે ટાઈપ 4 ઉપર. શું કીધું છે? 4 આંકડાની નાનામાં નાની સંખ્યા. હવે 4 આંકડાની નાનામાં નાની સંખ્યા 1 અને બાકીના બધા 0. 1000. બરાબર? એને હવે આપણે આ લસા જે આવ્યો છે એના વડે ભાગ ચલાવીશું. 540. જો ઓપ્શન હશે એક્ઝામમાં એટલે 1080 જોઈને આઈડિયા આવી જ જશે. પછી તમારે કરવાનું નહીં રહે. પણ કન્સેપ્ટ શીખેલા હોઈશું તો ક્યાંય ઓપ્શનની જરૂર પડશે નહીં. 540 એકા 540. આને બાદ કરવા જે એક આમ કરવા નહીં જવાનું. સિમ્પલ છે. 540 છે, 600 બનાવવા કેટલા જોઈએ છે? 60. અને ઉપર કેટલા જોઈએ? 400. તો 460 શેષ વધી જશે. હવે 4 આંકડાની નાનામાં નાની સંખ્યા ઉમેરવું કે બાદ કરવું શું કઈ રીતે ખબર પડશે? જો 1000માંથી હું કંઈ પણ એક પણ બાદ કરી દઈશ તો સંખ્યા કેવી આવી જવાની છે? 3 આંકડાની. એક્ઝામિનરે પૂછ્યું શું છે કે નાનામાં નાની 4 આંકડાની સંખ્યા, એટલે કે 1000ને તો હું ભાગી ના શક્યો, એટલે 1000 કરતાં મોટી કોઈ સંખ્યા જોશે. હવે ઉમેરવાનું છે તો ઉમેરવાનું કઈ રીતે છે કે 1000 જોડે ઓલરેડી કેટલા છે? 460 તો એની પાસે પડ્યા જ છે ખાતામાં. હવે એને જોઈએ છે બીજા કેટલા? 540 બનવા માટે. તો 540 માઇનસ 460 કરું તો કેટલા જોઈએ છે? 80. આ 80ને હું 1000માં ઉમેરું એટલે કે 1080 4 આંકડાની એવી નાનામાં નાની સંખ્યા મળી જશે જેને 540 વડે નિશેષ ભાગી શકાય. બરાબર? હવે એના ઉપરનો આગળ ક્વેશ્ચન જોઈએ. શું છે? 5 આંકડાની એવી નાનામાં નાની સંખ્યા શોધો જેને 12, 15, 18, 27 દરેક વડે ભાગી શકાય. લસા આપણે હાલ જ શોધી લીધો છે. લસા માટે આપણે ફરીથી નહીં જઈએ. 540 લસા છે. ખાલી ફરક શું છે? 5 આંકડાની નાનામાં નાની સંખ્યા. 5 આંકડાની નાનામાં નાની કઈ? 1 અને બાકીના 0. બરાબર? હવે એને હું 540 વડે ભાગ ચલાવીશ. 540 એકા 540. શેષ વધીથી 460. હવે આ એક 0 નીચે ઉતરશે. હવે અહીંયા ભાગ ચલાવતી વખતે ઘણી વખત અમુક વિદ્યાર્થીઓ આ વસ્તુ કરતા હોય છે કે 540 એકા 540 દુ આ બધામાં વધારે પડતા કન્ફ્યુઝ થતા હોય છે. તો જ્યારે ભાગાકારમાં કઈ સંખ્યા વડે ભાગ ચાલશે, ડાયરેક્ટ 1, 2, 3 એટલું બધું ગુણવાનું ક્યારેય નહીં જવાનું. હંમેશા એક વસ્તુ યાદ રાખો કે જેને ભાગવાનું છે એના એટલા જ આંકડા અવોઇડ કરો જેટલા કે આના. આના 2 આંક હું અવોઇડ કરી દઉં, આના પણ 2 આંક અવોઇડ કરી દઉં તો મારી પાસે બચે શું? 46 અને અહીંયા 5. આના 40 ધ્યાનમાં નહીં લેવાના, આના 2 શૂન્ય ધ્યાનમાં નહીં લેવાના. 46 ભાગ્યા 5 કરીશ તો કેટલા વડે ભાગ ચાલશે? 9 વડે. હવે 9 વડે સીધો આપણે ભાગ ચલાવવાનો. 9 વડે ન ચાલે, મોટી સંખ્યા આવી જશે તો તમારે સમજી લો કે 8 વડે ભાગ ચાલી જશે અને ચાલી જશે. આ વસ્તુ તમને 99% સાચા પડશે. ક્યારેક બહુ જ મોટા મોટા ભાગાકાર આવી જાય કે જે 6 આંકડાનો ભાગ ચલાવવાનો છે, 4 આંકડા વડે, જે રેરલી પૂછાતા જ નથી, રેરલી ક્યાંક દેખાય છે, તો 8 વડે નહીં તો 7 વડે ચાલશે. બાકી તમારે હંમેશા આ મેથડથી જાઓ.
સેમ ટુ સેમ આંકડા બંનેના અવોઇડ કરીને નોટ કરી લો કે શેના વડે ભાગ ચલાવવાનો છે. એ સંખ્યા વડે ભાગ ના ચાલ્યો તો એના વડે તમારો ભાગ ચાલી જશે. હવે આપણે શેના વડે ભાગ ચલાવીશું? 46 ભાગ્યા 5 કરીએ 9 વડે. 540 ગુણ્યા 9 કરવા છે. હવે એને પણ પેન પેપરથી વધારે ક્યાં કરવાની જરૂર છે? 500 ગુણ્યા 9 તો આવડે જ છે, 4500. હવે એના ઉપર કેટલા છે? 40 ગુણ્યા 9 તો 4 9 36, 360. 4500 ને 360 તો 4860. જોઈએ છે કેટલા? 4600. ભાગ ના ચાલ્યો. હવે 8 વડે જે આપણે ચાલી જાય 500 કેટલા થશે? 4000. અને 40 ઈઠ્ઠા કેટલા થશે? 320. તો 4320. 540 ગુણ્યા 8 કરીશું 4320. હવે અહીંયા બાદબાકીમાં પાછા તમારે દસકાને એ બધું એ હેબિટ છોડી દેવાની છે. 4320 છે, રાઉન્ડ ફિગર બનાવી દો. 4400 બનવા કેટલા જોઈએ? 80. અને એની ઉપર કેટલા 100 વધશે? 200. તો 280 તમારે શું આવી ગઈ? શેષ આવી ગઈ. હવે અહીંયા આગળ શું કીધું છે? 5 આંકડાની નાનામાં નાની સંખ્યા. એનો મતલબ આપણે 10,000માં સંખ્યા કોઈ ઉમેરવી પડશે. ઉમેરવા માટેનો સિદ્ધાંત શું છે? અહીંયા 10,000 જોડે 280 તો વધારાના છે જ. ઉમેરવાના કેટલા છે? એને કેટલા બનાવવા પડશે મારે? 540. તો આ બંનેનો તફાવત કેટલો છે? 260. હવે આ બાદબાકી કેવી રીતે કરવી? ફરી એ પ્રશ્ન આવે તો તમારે બાદબાકી માટે રાઉન્ડ ફિગર 300 માની લો. ઉપર કેટલા વધ્યા? 240. આ બાજુ કેટલા છે? 20. તો 260. એટલે કે 10,000માં 260 ઉમેરવું એટલે 10,260. 5 અંકની એવી નાનામાં નાની સંખ્યા થઈ જશે જેને 540 વડે નિશેષ ભાગી શકાય. એટલે કે 12, 15, 18 અને 27 દરેક વડે ભાગી શકાય એવી 5 આંકડાની નાનામાં નાની સંખ્યા કઈ આવી ગઈ? 10,260. હવે એના પછી 5 આંકડાની એવી મોટામાં મોટી સંખ્યા શોધો જેને 48, 72 અને 108 દરેક વડે નિશેષ ભાગી શકાય. પહેલું કામ દરેક વડે એટલે લસા કાઢી નાખો. લસા કાઢવાનો છે શેનો? 48નો, 72નો અને 108નો. આ ત્રણનો મારે લસા કાઢવાનો છે. હવે આના ભાગ ઘણી વખત ચલાવવાના શરૂ કરી દો એટલે તમે કેવી રીતે કરી દો? જો આની પણ જરૂર નથી હોતી લીટા પાડવાની, પણ પાડવા હોય તો પાડી શકો છો, બાકી ડાયરેક્ટ કરો. એ પણ સમય આપણો ખાતો હોય છે. કોઈ પણ જગ્યાએ 2 વડે ભાગ ચલાવો, ફરી 2 વડે ચલાવો. જેટલું થોડું ઘડિયા આવડતા હોય તો આપણને બીજો કંઈ આઈડિયા ના આવડે તો ખબર તો છે કે આ 12ના ઘડિયામાં તો 3 3 આવે છે. 12 ચોક 48, 12 છંગ 72 અને 12 9 108. જો ફરી એ સંખ્યાઓ ભેગી થઈ. આવા જ આંકડાઓ ભેગા તમારે ગમે ત્યાં લસામાં જનરલી જોવા મળતા હોય છે. શું આવી ગયું? 6. જો 4 અને 9 છે તો 6ને ધ્યાનમાં લેવાના થતા નથી. સીધું 9 ચોક 36. 36 ગુણ્યા 12 કરવા છે. ડાયરેક્ટ ના આવડે 432. 36 ગુણ્યા 10 360. હવે 36 ગુણ્યા 2 એ ડાયરેક્ટ નહીં આવડતા. 30 દુ 60 અને 6 દુ 12. તો બીજા કેટલા થઈ જાય? 72. હવે આનો પણ સરવાળો કરવો છે. 360માં કેટલા જોઈએ? 40 જોઈએ એટલે 400 થઈ જાય. અને ઉપર કેટલા વધશે? 30 અને 2 એટલે 32. તો 432 આ બધી સંખ્યાઓનો શું થઈ ગયો? લસા થઈ ગયો. પહેલું કામ મારું આ પતી ગયું કે શેના વડે? એટલે લસા વડે. હવે લસા આવી ગયો. હવે શું કીધું છે કે 5 અંકની મોટામાં મોટી સંખ્યા. 5 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ? 5 એ 5 9. 5 વખત 9. હવે એનો ભાગ મારે ચલાવવાનો છે શેના વડે? 432 વડે. 432 વડે આપણે ભાગ ચલાવવાનો છે. 99નો તો ચાલવાનો નથી. 999 તો આપણે જોઈશે જ, કારણ કે તો જ 432 કરતાં મોટી સંખ્યા થાય. હવે આમાં સિમ્પલ જે હું કહું છું એ 2 આંકડા જવા દો, 2 આંકડા જવા દો. શેના વડે ભાગ ચાલે છે? 4 દુ 8. હવે એના વડે ભાગ ચલાવી જુઓ. ના ચાલે તો 1 વડે ચલાવવું પડશે. 432 ગુણ્યા 2. 2 વડે ભાગ ચલાવો. 400 દુ કેટલા થઈ જાય? 800. અને 32 દુ કેટલા થઈ જાય? 64. ના ફાવે તો 30 દુ 60 અને 2 દુ 4. તો 864. 864 છે. 999માંથી બાદ કરવાના છે. હવે 135 એના બાદ કરતા થઈ જશે. બરાબર?
એ પણ આપણે ડાયરેક્ટ કરવા છે તો સિમ્પલ 36 ઉમેરો એટલે કેટલા થઈ જાય 900. એ પણ ના ફાવે તો 6 ઉમેરીને 30 ઉમેરો એટલે કેટલા થઈ જાય 900. તો 36 એ અને પેલી બાજુ 99. 99 અને 36 કેટલા થઈ જાય 135. શરૂઆતમાં એવું લાગશે કે હું લાંબુ ગણું છું, પછી તમારે આમાં 1 સેકન્ડ પણ નહીં જાય. હવે 135 છે, અહીંયા 9 ઉતારી દો. ફરી પાછું ભાગ શેના વડે ચલાવવો? 2 આંકડા જવા દો, 2 આંકડા જવા દો. 13 ભાગ્યા 4 કરો, કેટલા વડે ભાગ ચાલશે? 3 વડે. ટ્રાય કરો. 4 તરી 12 અને ઉપર કેટલા? 400 તરી 1200, 30 તરી 90 અને 2 તરી 6, તો 1296. આની કરતાં નાની સંખ્યા છે, ભાગ ચાલી ગયો. બાદ બાકી કરવી છે. 1300 બનવા કેટલા જોઈએ? 4. ઉપર કેટલા છે? 59. તો કેટલા થઈ જશે? 63. હવે આ 9 છેલ્લો રહ્યો. 9 અહીંયા ઉતરી ગયા. કેટલા થઈ ગયા? 639. કેટલા વડે ભાગ ચાલવાનો છે? અહીંયા તો 2 આંકડા અવોઇડ કરવાની જરૂર નથી, પણ ના ફાવે તો 2 આંકડા આના જવા દો, 2 આંકડા આના જવા દો, 1 વડે જ ભાગ ચાલશે. કેટલા થશે? 432. શેષ કેટલી વધશે? 207. હવે અહીંયા આગળ શું છે કે 5 અંકની મોટામાં મોટી સંખ્યા શોધવાની છે. એનો મતલબ 99,999 તો ઓલરેડી 5 આંકડાની મોટામાં મોટી સંખ્યા છે. હવે એમાં એક પણ ઉમેર્યો તો એ કેવા થઈ જશે? 6 આંકડાની સંખ્યા. માને પૂછી છે શું? 5 આંકડાની મોટામાં મોટી સંખ્યા. એટલે કે 207 જે વધારાના છે એને જો હું આમાંથી બાદ કરી નાખું એટલે મને 5 અંકની મોટામાં મોટી સંખ્યા મળી જાય કે જેને હું આ બધી સંખ્યા વડે નિશેષ ભાગી શકીશ. તો 99,999 છે, એમાંથી મારે બાદ કેટલા કરવાના છે? 207. હવે આની બાદ બાકીઓ કરવા લખાણ પટ્ટી નહીં કરવાની. 99,999 છે, એમાંથી 200 બાદ કરી નાખો, 99,799 થઈ જશે અને બીજા 7 બાદ કરો એટલે 99,792. 5 આંકડાની એવી મોટામાં મોટી સંખ્યા મળી જશે કે જેને આ દરેક વડે નિશેષ ભાગી શકાય. હવે એના પછી જ્યારે માપ કે માત્રાના ચક્રના પુનરાવર્તન ઉપરના પ્રશ્નો હોય, તમને નથી પૂછાતું ટ્રાફિક સિગ્નલ ઉપર આવી રીતે એક લાલ લાઇટ ઝબકે છે, ઘડીક થાય પછી પીળી ઝબકે છે, ફરી કેટલી વખત સાથે ઝબકશે, ફરી કયા ટાઈમે તમારી સાથે ઝબકશે, પછી બધા દોડતા હોય લાઈનમાં તો ક્યારે એવી રીતે થશે, પછી આટલા લીટર આ કર્યું, આટલા લીટર આ કર્યું, તો એનું મિશ્રણ કરવામાં આવે તો ફરી પાછું કેટલા વખતે એનું માપણી સરખી થશે. આ બધા જે કંઈ પણ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે એ પણ હોય છે ક્યાંના? લસાના જ હોય છે. બીજું કંઈ કરવાનું હોતું નથી. ક્વેશ્ચન આના ઉપરના આપણે જોઈએ કે જ્યારે ચક્રનું પુનરાવર્તન થતું હોય. અહીંયા ક્વેશ્ચન શું બનાવેલો છે કે એક ટ્રાફિક સિગ્નલ ઉપર દર 12 સેકન્ડ પછી લાલ લાઇટ થાય છે, 18 સેકન્ડ પછી લીલી લાઇટ થાય છે, 27 સેકન્ડ પછી કઈ લાઇટ થાય છે? પીળી લાઇટ થાય છે. 8:05 પર ત્રણેય લાઇટ સાથે ચાલુ કરવામાં આવી હતી. હવે 9 વાગ્યા સુધીમાં એ બધી કેટલી વખત સાથે સાથે ચાલુ દેખાશે? બરાબર. ક્વેશ્ચન જોઈને જ આપણને એવું થાય કે કેટલો વિચિત્ર છે અને શું કરવાનું? કંઈ નથી, લસા ખાલી કાઢવાનો છે, બીજું કોઈ આ ક્વેશ્ચનમાં વધારે નથી. લસા કેમ? કારણ કે અહીંયા આગળ શું કહેવામાં આવ્યું છે, તમારે એનો કન્સેપ્ટ સમજવો જરૂરી છે કે 12 સેકન્ડ પછી કઈ લાઇટ થાય છે? લાલ લાઇટ થાય છે. 8:05 થઈ ત્યારે એક વખત ત્રણેય લાઇટ આપણે શું કરી? સાથે ચાલુ કરી દીધી. હવે 9 વાગ્યા સુધીમાં શોધવાની છે. 18 સેકન્ડ થશે બીજી, ત્યારે કઈ લાઇટ થશે? લીલી લાઇટ થશે. 27 સેકન્ડ પછી કઈ લાઇટ થશે? પીળી લાઇટ થશે. આપણે શોધવાનું શું છે? ત્રણેય સાથે કેટલી વખત ચાલુ થશે. હવે 12 સેકન્ડ થઈ, 8:05 આપણે ત્રણેય ચાલુ કરી, બધી બંધ થઈ ગઈ. 12 સેકન્ડ પછી લાલ લાઇટ થઈ, પણ 18 સેકન્ડ પછી લીલી થઈ. હવે લાલ લાઇટ ત્યારે બંધ હતી, આ પીળી પણ બંધ હતી. હવે ફરી પછી 24 સેકન્ડ થશે ત્યારે લાલ લાઇટ ચાલુ થશે, પણ આ બે બંધ હશે. 27મી સેકન્ડ આવશે ત્યારે પીળી ચાલુ થશે, પણ આ બે બંધ હશે. પણ ત્રણેય સાથે ક્યારે ચાલુ થશે? જ્યારે 12, 18 અને 27 ત્રણેય વડે ભાગી શકાય એવી સંખ્યા, એટલે કે એટલી સેકન્ડ આવશે
તો ત્યારે ત્રણેય લાઇટ ફરી પાછી સાથે ચાલુ થશે. તો મતલબ શું થયો? એવી સંખ્યા શોધવાની છે જેને 12, 18, 27 દરેક વડે નિશેષ ભાગી શકાય. તો ક્વેશ્ચન શેનો થઈ ગયો? લસાનો ક્વેશ્ચન થઈ ગયો. તો લસા કાઢો 12, 18 અને 27 નો. અહીંયા આગળ 18 અને 27 નો 54 છે, યાદ આવ્યું? ઠીક છે, નહીં થયું 3, 4, 3, 6 અને 3, 9. ફરી પાછો એ જ આંકડો આવ્યો. 6 ને અવોઇડ કરો, 9 ચોક 36, 36 તરી 108. એટલે કે 108મી સેકન્ડ જ્યારે આવશે ત્યારે ત્રણેય લાઇટ સાથે ચાલુ થશે. ફરી પાછી પ્રક્રિયા 12, 18, 27ની ચાલુ થઈ જશે. ફરી જ્યારે 108 સેકન્ડ થશે ત્યારે ત્રણેય લાઇટ સાથે ચાલુ થશે. ફરી પાછું એની એ પ્રક્રિયા ચાલુ થશે. તો એનો મતલબ કે દરેક 108 સેકન્ડે ત્રણેય લાઇટ સાથે ચાલુ થાય છે. બરાબર? દરેક 108 સેકન્ડ જ્યારે જ્યારે થશે ત્યારે ત્યારે ત્રણેય લાઇટ સાથે ચાલુ દેખાશે. ફરી પાછી પ્રક્રિયા 12, 18, 27ની ચાલુ રહે. હવે 8:05 એક વખત સાથે ચાલુ હતી, પણ હવે 9 વાગ્યા સુધીમાં શું થશે? તો 9 વાગ્યાથી લઈને 8:05 વચ્ચે કેટલી મિનિટ ગઈ? 55 મિનિટ ગઈ. 55 મિનિટ છે, આપણી પાસે સમયગાળો કેવો છે? સેકન્ડમાં છે. તો 55 ગુણ્યા સેકન્ડ ટોટલ કેટલી થશે? 55 મિનિટની, 1 મિનિટની 60 સેકન્ડ. તો 55 મિનિટની કેટલી? 55 ગુણ્યા 60 એટલે કે 3300 સેકન્ડ થાય. 50 છે, 50 ગુણ્યા 60 કરો 3000 અને 5 ગુણ્યા 60 કરો 300. તો 3300 સેકન્ડનો કુલ સમયગાળો જશે. 3300 સેકન્ડ દરમિયાન 108 સેકન્ડનું પુનરાવર્તન, આ ચક્રનું પુનરાવર્તન કેટલી વખત જોવા મળશે? 108 સેકન્ડનો સમયગાળો, એ મોમેન્ટ કેટલી વખત રિપીટ થશે? તો 3300 ભાગ્યા 108. 108 ગુણ્યા 3 કરીએ કેટલા આવશે? 324. 6 વધ્યા, 0 ઉતર્યા. હવે અહીંયા આગળ આ ભાગાકારમાં આપણને એવું થાય કે અહીંયા ભાગ નથી ચાલતો. ભાગાકારની એક આ જગ્યા છે જ્યાં લોકોને કન્ફ્યુઝ કરતું હોય છે કે અહીંયા ભાગ નથી ચાલતો, તો અહીંયા પોઈન્ટ મૂકીને આપણે કરી દઈએ. પણ એક ખાસ વસ્તુ સમજો કે જ્યારે પણ એક આપણે સંખ્યા ઉતારી છે છતાં પણ ભાગ ગણિતમાં ન ચાલે તો પોઈન્ટનો ઉપયોગ કરતા પહેલા આપણે એક વખત શૂન્ય મૂકીને પછી પોઈન્ટ મૂકવાનો આવે છે. અહીંયા આગળ તમારે કરવાની જરૂર નથી કે 540. આપણે મૂળ મતલબ શું છે? ભાગાકાર નથી કરવાનો, પણ 3300 સેકન્ડ દરમિયાન 30 વખત આ ચક્રનું પુનરાવર્તન જોવા મળે. 108 સેકન્ડ કેટલી વખત રિપીટ થશે? ટોટલ 30 વખત. એટલે કે હવે અહીંયા પૂછવામાં આવ્યું છે કે 9 વાગ્યા સુધીમાં ફરી કેટલી વખત આ ચાલુ દેખાશે? તો આપણે માર્ક કરી દઈએ શું? 30. પણ અહીંયા એક ખાસ ધ્યાનમાં લેવાનું હોય છે કે ક્વેશ્ચન શું બનાવે, તમને એવું નહીં ચોખવટ કરવામાં આવતી કે 8:05 જ્યારે સાથે ચાલુ કરી હતી ને તો ત્યારે એને પણ આપણે ગણવાની છે. આવું એ લોકો નથી પૂછતા. આવી જ ભાષામાં ક્વેશ્ચન બનાવીને આપી દે છે. એટલે આપણે 30 માર્ક ન કરાય. 30 વખત તો ફરીથી ચાલુ દેખાશે. પણ એક આપણે જ્યારે શરૂ કર્યું ને ત્યારે 8:05 જ્યારે થઈ હતી ત્યારે પણ ત્રણેય લાઇટ સાથે ચાલુ હતી. તો ટોટલ 30 વત્તા 1 એટલે કે 31 વખત આ ત્રણેય લાઇટ 9 વાગ્યા સુધીમાં સાથે ચાલુ દેખાશે. તો આપણો કરેક્ટ ઓપ્શન શું આવે? 31 વાર આ ચક્રનું પુનરાવર્તન જોવા મળે. તો જ્યારે પણ આવા સમયના ચક્રના કે કોઈ પણ ચક્ર પુનરાવર્તિત થતું હોય ત્યારે એ ક્વેશ્ચન શેનો છે? લસા ઉપરનો છે. હવે એવો ને એવો એક બીજો પ્રશ્ન જોઈશું. ઇન શોર્ટ, જ્યારે પણ ચક્રનું પુનરાવર્તન હોય એટલે કે બધું એક સાથે, અલગ અલગ કંઈ પણ આપેલું છે ને બધું એક સાથે, કોઈ પણ ચેપ્ટર ઉપરથી આ ક્વેશ્ચન બનાવી શકે છે. અહીંયા આપણે જોઈએ અંતર, સમય, ઝડપ, બધા ચેપ્ટર આપણે ડિટેલમાં જોઈશું ત્યારે પણ આવા ક્વેશ્ચન રિપીટેશનમાં આપણે જોઈશું. પણ અત્યારે લસા ઉપરથી પ્રશ્ન કે જો 3 દોડવીર 4 કિલોમીટર પ્રતિ કલાક, 5 કિલોમીટર પ્રતિ કલાક, 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 20 કિલોમીટરના એક વર્તુળાકાર રસ્તા ઉપર એક સાથે એક જ બિંદુ ઉપરથી દોડવાનું શરૂ કરે છે,
તો ફરી કેટલા સમય પછી તેઓ એક જ બિંદુ ઉપર પહેલી વાર મળશે. બરાબર. હવે અહીંયા આગળ ક્વેશ્ચન કરતી વખતે શરૂઆતમાં સમજી પણ ગયા કે લસા ઉપરનો પ્રશ્ન છે, તો ભૂલ ઘણા શું કરી બેસે કે આ 3 એ 3નો લસા કાઢી દે. અહીંયા બની શકે કે ક્વેશ્ચન એનો સાચો આન્સર તમારો આપી પણ દે, અહીંયા નહીં જ આપે, બટ સ્ટીલ ઓપ્શનમાં તમને અલગ અલગ આપેલા હોય, આ 3નો લસા કાઢીને બેસી જાઓ અને માર્ક કરી દો, તો એ ના ચાલે. તમારું ધ્યાન બીજું શેના ઉપર હોવું જોઈએ? પહેલું તો શું છે કે ફરી એક સાથે, એનો મતલબ શું છે? ચક્રનું પુનરાવર્તન છે, ફરી એક સાથે ભેગું થવાનું છે. પણ અહીંયા એક્ઝેક્ટલી શું પૂછવામાં આવ્યું છે? કેટલા સમય પછી? જ્યારે તમને આપવામાં શું આવ્યું છે? ઝડપ આપવામાં આવી છે, તમારે સમયગાળો શોધવાનો છે. તો અહીંયા આગળ સૌથી પહેલાં તમને એ તો ખબર હોવી જોઈએ, ના ખબર હોય એના માટે કે અહીંયા શોધવાનું શું છે? સમય. ઝડપ આપી છે, અંતર પણ આપણને આપેલું છે. બરાબર. તો અહીંયા તમારે ડી બરાબર એસટી એક સૂત્ર આવે છે. ડી બરાબર એસટી. ડી એટલે કે ડિસ્ટન્સ, એટલે કે અંતર. અંતર બરાબર સમય ગુણ્યા ઝડપ. સમય ગુણ્યા ઝડપ. એસ એટલે કે સ્પીડ, ઝડપ, અને ટી એટલે કે ટાઈમ, તમારો સમયગાળો. અહીંયા આગળ આપણે પહેલાં તો સમય શોધવો પડશે અને પછી એનો લસા કાઢીશું, ત્યારે કેટલા સમય પછી ત્રણેય એકસાથે ભેગા થશે એ વસ્તુનો પ્રોપર આપણે આન્સર કરી શકીશું. તો સૌથી પહેલાં આપણે દરેકને 20 કિલોમીટર જ્યારે પૂરા કરશે, આ એક સર્કલ બની ગયું. બરાબર. સર્કલ જે છે આ એક સર્કલ છે, અહીંથી સાથે દોડવાનું ચાલુ કર્યું. ટોટલ અંતર કેટલું છે? 20 કિલોમીટર છે. હવે આ પહેલો 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે. 20 કિલોમીટર કાપતા એને કેટલો સમયગાળો લાગવાનો છે? 5 કલાક. 5 કલાક થશે ત્યારે એ પાછો અહીંયા આવશે. હવે આ બીજો છે એ 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે, એટલે એ 4 કલાક થશે ત્યારે અહીંયા હશે. તો જ્યારે 5 કલાકે આ અહીંયા આવશે ત્યારે પેલો ક્યાં હશે? એ અહીંયા પહોંચી ગયો હશે. હવે પેલો ત્રીજો છે એ 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે, તો એ અહીંયા ક્યાંક હશે. તો પૂછવામાં એ આવ્યું છે કે દોડ કરશે તો ફરી પાછું ક્યાંક એવો સમય આવશે કે જ્યાં ત્રણ વ્યક્તિઓ એક સાથે ભેગા થશે. તો એ આવશે 3 ને લાગતા સમયને જે છે એ સમયનો લસા. એટલે કે પહેલો વ્યક્તિ જે છે, પહેલો વ્યક્તિ 20 કિલોમીટરનું અંતર કાપતા 4ની સ્પીડે કેટલો કલાક લાગશે? એને 5 કલાક. બીજો વ્યક્તિ જે છે એને 20 કિલોમીટરનું અંતર કાપતા 5ની સ્પીડે કેટલો સમયગાળો લાગશે? 4 કલાકનો. ત્રીજો જે વ્યક્તિ છે એને 20 કિલોમીટરનું અંતર કાપતા 8ની સ્પીડે કેટલો સમયગાળો લાગશે? 2.5 કલાક. હવે આ 3નો આપણે લસા કાઢવાનો છે. હવે એમ લસા કાઢવા જાઓ, અપૂર્ણાંક આને બનાવો તોય તમારે અઘરું પડે. બરાબર છે. બીજી કોઈ રીતે તમે કરવા જાઓ તો લસા કાઢવાનો, પણ એની પહેલાં આપણે 2.5, 4 અને 5 આ 3 કલાકનો સમયગાળો એનો આવી ગયો. બરાબર. અહીંયા એકને 2.5 કલાક લાગે છે, એકને 4 કલાક લાગે છે ને એકને 5 કલાક લાગે છે. હવે આમાં કોઈ અવયવ છુપાયેલો હોય તો આપણે એને અવોઇડ કરી શકાય. તો 5 છે, 2.5 ગુણ્યા 2 કેટલા થઈ ગયા? 5. તો 2.5ને ધ્યાનમાં લેવાની જરૂર રહેતી નથી. 2 સહઅવિભાજ્ય સંખ્યાઓ છે, ગુણાકાર કરો, કેટલો સમયગાળો લાગે? 20 કલાકનો સમયગાળો લાગે. આ 3નો લસા આવી ગયો. સિમ્પલ છે, જોઈને અઘરો લાગે, ભૂલ થવાના ચાન્સીસ રહે, પણ બરાબર પ્રોપર રીતે આવી રીતે સમજી ગયા હોય તો કંઈ છે નહીં. 3નો સમયગાળો સીધું જ તમારા ક્વેશ્ચન પેપર ઉપર. આટલી કોઈ તમારે લખાણ પટ્ટી ત્યાં નથી કરવાની. અત્યારે મસ્ત નોટ્સ બનાવવાની છે, એકદમ કરેક્ટ. આપણે કેવી રીતે પ્રોપર મેથડ છે એ લખવાનું છે, રિવિઝન ટાઈમે આપણને કામ આવવાનું છે, એ બધું અત્યારે કરવાનું છે. પણ ક્વેશ્ચન પેપરમાં શું છે? 20 કિલોમીટર છે, અંતર કાપવાનું છે, 5નો સમયગાળો, 4નો સમયગાળો, 2.5નો સમયગાળો. લસા કાઢવો છે, 2.5 તો 5માં આવી ગયા, કાપી નાખો, 5 ચોક 20, 20 માર્ક કરો, આગળ વધો. કેટલો સમય લાગે? આપણને 20 સેકન્ડ ના લાગે. એટલે આ પ્રોપર તમારો આન્સર છે કે 20 કલાકનો સમયગાળો થશે ત્યારે ત્રણેય એક બિંદુ ઉપર ફરીથી એક સાથે ભેગા થશે. તો એક્ઝેક્ટલી ક્વેશ્ચન તમારો આ પેટર્નથી જાય છે. હવે એના પછી છે ટાઈપ 6. જ્યારે
અમુક સંખ્યાઓ આપેલી હોય જેના વડે આ કોમન જ રહેશે લસામાં, જેના વડે બરાબર, કાં તો ચક્રનું પુનરાવર્તન, જેના વડે ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ કે પૂર્ણ ઘન સંખ્યા શોધવાની હોય. હવે પૂર્ણ વર્ગ સંખ્યા અને પૂર્ણ ઘન સંખ્યા એની શરતો શું શું છે એ આપણે આગળ વિસ્તારથી જોયું છે. ચેપ્ટર 2ના દરેક વિડીયો જે છે ચેપ્ટર 2 આપણે 2 ભાગમાં બનાવેલું છે. એના બીજા ભાગમાં તમારે પૂર્ણ વર્ગ અને પૂર્ણ ઘનનો ડિટેલ આખો કન્સેપ્ટ તમને બરાબર સમજાયેલો છે. જેને પણ બિલકુલ ના આવડતું હોય પૂર્ણ વર્ગ શું છે, પૂર્ણ ઘન શું છે, એ વિડીયો જોયા પછી ખબર છે કે ડિટેલમાં આપણને દરેક વસ્તુનો ખ્યાલ આવી જાય. હવે અહીંયા આગળ ફરક શું છે કે આપણને સંખ્યાઓ આપી દીધી હોય કે એવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો જેને 4, 8, 5, 9, 10 પૈકી કોઈ પણ વડે નિશેષ ભાગી શકાય. સંખ્યાઓ કઈ કઈ છે? 4, 8, 5, 9 અને 10. દરેક વડે કોઈ પણ વડે દરેક વડે તો એનો મતલબ શું થઈ ગયો? લસાનો ક્વેશ્ચન છે. હવે અહીંયા લસા કાઢતી વખતે આપણે કોઈ સંખ્યાનો અવયવ આવી જતો હોય તો કાઢી નાખવાનો. 10 છે એનો અવયવ કયો છે? 5, કાઢી નાખો. 8 છે એનો અવયવ 4 આવી ગયો છે, કાઢી નાખો. હવે બચ્યું શું? 8, 9 અને 10. 9ના અવયવ તો 3 અને 1 થઈ જવાના છે, એના વડે 10 અને 8 ને કોઈ લેવા દેવા છે નહીં. હવે 2 વડે આનો ભાગ ચાલી જશે 4, આનો ભાગ ચાલી જશે 5. 4, 5 અને 9માં કોઈ કોમન અવયવ બચતો નથી. તો 2 ચોક 8, 8 ગુણ્યા 9 72, 72 ગુણ્યા 5 કરવા છે 70 ગુણ્યા 5 350 અને 2 ગુણ્યા 5 10 એટલે 360. 360 શું થઈ ગયો? બધી સંખ્યાઓનો લસા થઈ ગયો. હવે 360 છે એને આપણે અવયવ રૂપી તોડવા છે તો હંમેશા મેં શીખવાડ્યું છે એમ જ્યારે કોઈ પણ સંખ્યાના અવયવો, અવિભાજ્ય અવયવો કે એમાં આપણે વેચવાનું છે, અવિભાજ્ય સંખ્યાઓની ઘાત રૂપે વેચવાનું છે, શૂન્યોને હંમેશા અલગ કરી દો જેથી સંખ્યા કેવી બની જશે? નાની. 360 છે તો શું બની જાય? 36 ગુણ્યા 10. એક શૂન્ય છે એટલે 2ની માથે 1 ઘાત, 5ની માથે 1 ઘાત. હવે અહીંયા આપણે ધ્યાનમાં શું લેવાનું છે? જોઈએ છે શું? પૂર્ણ વર્ગ સંખ્યા. 36 ને જોઈને આપણને ખબર પડી જોઈએ અહીંયા અવિભાજ્ય અવયવમાં ક્યાં વેચવાનું આવે છે. 36 છે એ પોતે શું છે? પૂર્ણ વર્ગ સંખ્યા છે. 6નો વર્ગ છે અને કોઈની જરૂર નથી. હવે આપણે બચ્યું શું? 2ની 1 ઘાત અને 5ની 1 ઘાત. 2 અને 5ની 1 ઘાત છે. શું કરવાનું છે? એવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધવાની છે કે જેને આ બધા વડે ભાગતા નિશેષ ભાગી શકાય છે. તો અહીંયા 2ની 1 ઘાત છે, 5ની 1 ઘાત છે, બંનેની કેટલી ઘાત જોઈશે? 2 ઘાત જોઈશે. ત્યારે જઈને આપણે આ બધી સંખ્યા વડે ભાગી શકાય એવી પૂર્ણ વર્ગ સંખ્યા જોશે. 36 તો પોતે જ 6ની 2 ઘાત થઈ ગઈ છે. 36 પોતે 6ની 2 ઘાત થઈ ગઈ છે. હવે 2ની 1 ઘાત છે ને 5ની 1 ઘાત છે તો એને કેટલા વડે ગુણવું પડશે? 2ની 1 ઘાત વડે અને 5ની 1 ઘાત વડે. 2 ગુણ્યા 5 એટલે કે 10 વડે આપણે આ સંખ્યાને ગુણીશું. આ બધી સંખ્યાના લસાને 10 વડે ગુણીશું એટલે આપણને નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા મળી જશે કે જેને આપણે બધા વડે ભાગી શકાય. તો 3600 એવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા બની જશે કે જેને આ દરેક વડે નિશેષ ભાગી શકાય. એના પછી આગળ શું છે? પૂર્ણ ઘન સંખ્યા ઉપરનો સવાલ છે. એવી નાનામાં નાની પૂર્ણ ઘન સંખ્યા શોધો કે જેને 12, 18, 27 પૈકી કોઈ પણ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય. હવે 12, 18 અને 27 આનો લસા આપણે આગળ શોધી જ ચૂક્યા છીએ બરાબર. 3 વડે ભાગ ચલાવો 4, 6 અને 9. 6 છે 4 અને 9માં આવી જાય, અવોઇડ કરો. 9 ચોક 36, 36 ગુણ્યા 3 કેટલા થઈ જાય? 108. 108 પહેલા તો લસા આવી ગયો. જોઈએ છીએ શું? પૂર્ણ ઘન સંખ્યા. હવે અહીંયા તો શૂન્ય છે નહીં એટલે આપણે આને અવયવ રૂપે જ આપણે શોધવું પડશે. 108 છે એને પહેલાં તો છે ને તો નાની સંખ્યામાં ફેરવી નાખો એટલે અવયવ ઓટોમેટિક આપણને મળતા થઈ જશે. સીધું 27 ગુણ્યા 4 ખબર પડતી હોય તો 3નો ઘન છે તો આપણને બચશે શું? 4. પણ ના ખબર પડે તો આપણને એટલીસ્ટ 12 ગુણ્યા 9 તો આવડે, વેચી દો. 12 એટલે શું છે? 4 ગુણ્યા 3 છે અને આ 9 એટલે શું થઈ ગયું? 3નો વર્ગ. તો 4 એટલે કે 2ની કેટલી ઘાત થઈ ગઈ? 2.
અને એના ગુણ્યા 3ની કેટલી ઘાત થઈ ગઈ? 3. બરાબર. આ 2ની 2 ઘાત આવી ગઈ, 3ની 3 ઘાત આવી ગઈ. હવે મને જોઈએ છીએ શું? નાનામાં નાની પૂર્ણ ઘન સંખ્યા. પૂર્ણ ઘન સંખ્યાની શરત શું છે? દરેક સંખ્યાની કેટલી ઘાત હોવી જોઈએ? 3 ઘાત હોવી જોઈએ, અથવા તો 3નો કોઈ ગુણાંક હોવો જોઈએ. તો આને તો કોઈની જરૂર છે નહીં. હવે 2ની 2 ઘાત છે, 2ની કેટલી ઘાત બનાવવાની છે? 3 ઘાત. તો આ સંખ્યાને મારે કેટલા વડે ગુણવી પડે? 2 વડે ગુણવી પડે. એટલે 2 વડે ગુણું, 108 ગુણ્યા 2 એટલે કે 216 એવી નાનામાં નાની પૂર્ણ ઘન સંખ્યા થઈ જશે, જેને 12, 18, 27 કોઈ પણ વડે હું નિશેષ ભાગી શકીશ. એના પછી ટાઈપ 7, અવિભાજ્ય સંખ્યાઓ જે છે એના લસા ઉપરથી પ્રશ્ન કેવી રીતે પૂછાય. આપણે ખબર છે કે બે સહ અવિભાજ્ય સંખ્યાઓ હોય કે બંને અવિભાજ્ય હોય. બંને અવિભાજ્ય હોય તો ઓબ્વિયસ છે કે બંને સહ અવિભાજ્ય કહેવાય. પણ વિભાજ્ય સંખ્યાઓ પણ આપી છે, પણ બંને સાથે મળીને સહ અવિભાજ્ય સંખ્યા બનાવે છે, તો એનો ગુણાકાર જ તે બંને સંખ્યાનો શું હોય? લસા હોય. સહ અવિભાજ્ય સંખ્યાઓ વિશે આપણે ચેપ્ટર 1માં ડિટેલમાં જોઈ ચૂક્યા છીએ. બરાબર. તો હંમેશા જ્યારે સહ અવિભાજ્ય સંખ્યાઓ ભેગી થાય ત્યારે એનો લસા હંમેશા કેટલો હોય? એ બંનેના ગુણાકાર જેટલો હોય. હવે અહીંયા આગળ શું છે કે જો a અને b બંને કેવી છે? સહ અવિભાજ્ય સંખ્યાઓ છે, તથા a ઇઝ ગ્રેટર ધેન b અને બંને સંખ્યાનો લસા કેટલો છે? 407. તો a અને b ની કિંમત શોધો. હવે એનો મતલબ શું છે કે 407 છે એના આપણે બે અવયવ કાઢવાના છે. હવે આપણને ડાયરેક્ટ આઈડિયા ના આવે 407 છે, અવયવ કયો છે? સંખ્યા જ થોડી એવી દેખાય છે કે શેના વડે ભાગ ચાલશે, આપણને પહેલા આઈડિયા ના આવ્યો. તો શું કરવાનું? પહેલામાં પહેલું કઈ સંખ્યા વડે ભાગ 100% ચાલી જશે? તો એની નિયમ શું છે કે 407 છે એનાથી મોટો પૂર્ણ વર્ગ કયો છે? 441. બરાબર. 441 છે, એનું વર્ગમૂળ કેટલું આવે? 21. સમજી લો કે 407 છે એના વિશે આપણને ચોખવટ શું કરવામાં આવી છે કે લસા છે. લસા છે એનો મતલબ કે આ બંને સહવિભાજ્ય સંખ્યાઓનો શું છે? ગુણાકાર છે. એનો મતલબ કોઈ સંખ્યા વડે તો એનો ભાગ ચાલતો હશે. એ કઈ? એનાથી મોટો પૂર્ણ વર્ગ છે એનું વર્ગમૂળ લઈ લો, અને એ વર્ગમૂળ જે આવ્યું એનાથી નાની જે કોઈ પણ અવિભાજ્ય સંખ્યાઓ છે એના વડે જ એનો ભાગ ચાલતો હશે 100%. બરાબર. તો 21 થી નાની અવિભાજ્ય સંખ્યાઓ કઈ? એક સિમ્પલ છે કે આપણે બેકી સંખ્યા તો આ છે નહીં, એટલે 2 કે 4, 8 એ બધી ચાવીઓની તો કોઈ સવાલ આવવાનો નથી. હવે કઈ ચાવી વાપરવાની થાય? 1 કે 3 વડે ભાગ ચાલતો હોઈ શકે. હવે 5 વડે તો ભાગ ચાલે નહીં, કારણ કે પાછળ શું આવી ગયું છે? 5. 5 કે 0 તો આવે તો જ 5 વડે ભાગ ચાલવાનો છે, તો એને ધ્યાનમાં લેવાની જરૂર નથી. એના સિવાય શેના વડે ચાલી શકે? 7 વડે ચાલી શકે. 9 વડે કોઈ સવાલ નથી ચાવી વાપરવાનો, કારણ કે 3 વડે ચાલતો હોય તો જ 9 વડે ચાલવાનો છે. હવે એના પછી આપણે કઈ એપ્લાય કરવાની આવે? 11 વડે. પછી શેના વડે આપણે ચેક કરવાનું આવે? 13 વડે. આ બધું એક્ઝામમાં લખવાનું નથી, આ સમજવા માટે છે કન્સેપ્ટ. 13 પછી આપણે કઈ સંખ્યા ધ્યાનમાં લેવાની આવે? 17. એના પછી કઈ ધ્યાનમાં લેવાની આવે? 19. આટલામાંથી જ કોઈ સંખ્યા તમારી હોવી જોઈએ, એના સિવાય ના હોય. હવે તમે ઓપ્શનમાં જો આ બધી સંખ્યાઓ ન જોવા મળે તો તમે 100% ઓપ્શન ઉપરથી આન્સર આપી શકો, પણ આપણે એવું વિચારવાનું જ નથી. ઓપ્શન ભલે આમાંથી 4 આપી દે, આપણને આવડવું પડે. તો સિમ્પલ છે. સૌથી પહેલા 3 વડે આપણે ભાગ ચાલશે. 4 અને 7 11. નથી ચાલવાનો, કંઈ નહીં. 7 વડે ભાગ ચલાવવો છે, ચાવીઓ વાપરવાની જ નહીં કે 7 દુ 14 ને એવું કશું નહીં. આમાં શું છે? 7 વડે ભાગ ચલાવવો છે તો 5 સિત્તા 35, 350 છે, 57 વધવાના છે. 57 નો ભાગ તો 7 વડે નથી ચાલવાનો, કાપી નાખો. 11 વડે તો 1 છોડીને 1 નો સરવાળો, 11 - 0 બરાબર કેટલા આવી ગયા? 11. યસ, 11 વડે ભાગી શકાય. તો આપણે 407 નો ભાગ હવે શેના વડે ચલાવીશું? 11 વડે. હવે આનો પણ ભાગાકાર કરવાની કોઈ જરૂર નથી. 11 તરી કેટલા થઈ જાય? 33. 330 સાઈડમાં મૂકો. ઉપર કેટલા વધ્યા? 70 અને 7, 77. તો કેટલા વડે ભાગ ચાલ્યો? 77 નો 7 વડે અને આગળ 30 વડે, તો 37 વડે ભાગ ચાલશે. એટલે કે એનો મતલબ આપણને શું મળી જશે? 407 બરાબર 11 ગુણ્યા 37. બંને સહ અવિભાજ્ય સંખ્યાઓ છે. હવે આમાંથી એક દેખાયું, માર્ક કરી દીધું, બંને પણ ઓપ્શનમાં હોય તો અહીંયા શું આપેલું છે
કે એ ઇઝ ગ્રેટર ધેન બી, એનો મતલબ આ શું છે મારો એ, આ શું થઈ ગયો મારો બી, અને કિંમત છે એની શોધવાની છે એ અને બી બંનેની પૂછેલી છે. તો 37 અને 11 શું થઈ જશે, આ બંનેની સહઅવિભાજ્ય સંખ્યાઓ જે આપણને પૂછવામાં આવી હતી એની કિંમત એ ઇઝ 37, બરાબર છે, કારણ કે એ ઇઝ ગ્રેટર ધેન બી આપણને આપેલો છે. તમને ઓપ્શનમાં આમાં કન્ફ્યુઝ એ રીતે કરી શકે કે એ બરાબર 11, બી બરાબર 37. તો આ એક ઓપ્શન આપણે માર્ક કરી શકીએ. આ કેસમાં આવી ભૂલો થતી હોય છે, તો આના ઉપર આપણું ધ્યાન હોવું જોઈએ. ક્વેશ્ચન 4 સેકન્ડ વાંચી લેવાનો, એક એક સ્ટેપ આપણે આવી રીતે રાઉન્ડ કરી દેવાના કે શું શું મહત્વનું છે આપણા ક્વેશ્ચનમાં, તો પછી તમારી કોઈ જગ્યાએ ભૂલ પડશે નહીં. એના પછી ટાઈપ 8 શું કહે છે કે જ્યારે લસા તો શોધવાનો છે પરંતુ આપેલ સંખ્યાઓ વડે ભાગી શકાય તેવી કોઈ એક સમાન શેષનું મૂલ્ય આપેલું હોય, એક કરતાં વધારે સંખ્યા શોધવાની હોય, લસા અને માંગેલ શરત જે એના ગુણ જ શોધવાના હોય, એ બધી થિયરી મેં બનાવેલી છે, બરાબર. થિયરી કરતાં વધારે મજા આપણને એમાં આવશે કે જ્યારે આપણે એક્ઝામ્પલ જોઈશું કે એક્ઝામ્પલ શું કહેવા માંગે છે, બરાબર. જે થિયરી છે એ નોટ્સ બનાવવા માટે છે, એની પીડીએફ તમને ધીમે ધીમે અવેલેબલ ટેલિગ્રામ ચેનલ ઉપર તમને કરાવી દઈશું, બરાબર. હવે અહીંયા ક્વેશ્ચન શું છે, 1000 થી 2000 ની વચ્ચે આવતી એવી સંખ્યાઓનો સરવાળો શોધવાનો છે કે જેને 72, 60 અને 24 પૈકી કોઈ પણ સંખ્યા વડે ભાગતા શું શેષ વધે 5. તો આ ક્વેશ્ચન શું છે આપણો, ટાઈપ 1 છે. પહેલાં તો આપણે એનો હિસાબ પતાવી દો. શું કીધું છે, 72, 60 અને 24 પૈકી કોઈ પણ વડે ભાગતા, આટલું દેખાયું એનો મતલબ આપણે શું છે, 3 એ 3 નો લસા શોધવાનો છે, 24, 60 અને 72. સૌથી પહેલાં તો 72 નો અવયવ કયો છે, 24 છે, સાઈડ કાઢી નાખો. હવે 60 અને 72 નો આપણે ભાગ શેના વડે ચાલશે, 12 વડે. 12 પંચા 60, 12 છંગ 72, ભાગ નથી ચાલતો, 5 છંગ 30, 30 ગુણ્યા 12 કેટલા થઈ જશે, 360. 360 આપણો લસા આવી ગયો. હવે એના પછી શું ફરક છે ટાઈપ 8માં કે શેષ કેટલી વધવી જોઈએ, 5 શેષ વધવી જોઈએ. તો 5 શેષ ક્યારે ક્યારે વધશે, 360 વત્તા 5 એટલે કે 365 ને ભાગવામાં આવે તો આપણે શેષ કેટલી વધી જાય, 5. પછી 360 ગુણ્યા 2 વત્તા 5 કરીએ, 2 કરવાના છે, 2 વડે ગુણવાના છે, તો 720 વત્તા 5 એટલે કે 725. આને ભાગીશું ત્યારે અહીંયા આપણને શું પૂછવામાં આવ્યું છે કે 1000 થી 2000 ની વચ્ચે આવતી એવી સંખ્યાઓ શોધવાની છે અને એનો પછી સરવાળો કરવાનો છે. તો એક્ઝેક્ટલી આના માટે આપણે શોર્ટ ટ્રીક વાપરવી હોય તો થોડા આપણા ગુણાકાર કઈ રીતે પાવરફુલ હોવા જોઈએ. ચલો 360 વડે આપણને ડાયરેક્ટ ના આવડે, પણ એક વસ્તુ તો ફિક્સ છે કે 300 ગુણ્યા 3 કેટલા થાય છે, 900. 300 ગુણ્યા 2 કેટલા થાય છે, 600. તો 2 સુધી ગુણાકાર કરવાનો રહેતો નથી. આપણે 3 વડે પહેલાં ચેક કરવાનું કે 3 વડે જે સંખ્યાને ભાગી શકાય છે, મીન્સ કે 300 ગુણ્યા 3 કરીએ તો 900 આવે છે. તો 1000 થી 2000 ની સંખ્યા 1000 થી 2000 વચ્ચે ત્યારે પહોંચી જશે જ્યારે હું 360 ને 3 વડે ગુણીશ. તો 360 ગુણ્યા 3 ડાયરેક્ટ કરવા છે, કઈ રીતે કરીશું, અહીંયા જો 360 ગુણ્યા 3 કરશો તો 1080 આવી જશે અને પછી સરવાળો કર્યો તોય ભૂલ છે. અહીંયા આગળ તમને શું ડબકું પૂરેલું છે, 5 શેષ વધે એટલે દરેક વખતે આપણે શું છે, 5 5 5 5 નો ઉમેરો કરવો જરૂરી છે. હા, દરેક વખતે લખવું જરૂરી નથી, પણ આપણને એ વસ્તુ મગજમાં ખબર હોવી જોઈએ. તો સૌથી પહેલી સંખ્યા કઈ આવશે, 360 ગુણ્યા 3. તો 360 ગુણ્યા 3 ડાયરેક્ટ કરવા છે, 300 તરી 900 અને 60 તરી 180. તો કેટલા આવી જાય, 1080 પહેલી સંખ્યા. એના વત્તા કઈ આવશે, 5. હવે 360 ગુણ્યા 4 કરવા છે, 300 ચોક કેટલા થઈ જાય, 1200 અને 60 ચોક કેટલા થઈ જાય, 240. તો એના પછીની સંખ્યા કઈ છે, 1440 અને વત્તા 5 શેષ, આ નહીં ભૂલવાનું. પછી 300 ગુણ્યા 5 વાળી સંખ્યા આવશે, 300 ગુણ્યા 5 કેટલા થાય, 1500 અને 60 ગુણ્યા 5 300. તો 1800 વત્તા 5, આ તમારી ત્રીજી સંખ્યા થઈ ગઈ. હવે આપણે કરવા જઈશું 6 વડે ગુણાકાર, તો 300 છંક 1800 અને 60 છંક કેટલા થઈ જાય, 360. તો કેટલી સંખ્યા થઈ ગઈ, 2160. 2000 કરતાં
વધી ગઈ. આપણે શું જોઈએ છીએ 1000 થી 2000ની વચ્ચે, તો એ સંખ્યાઓ કઈ થઈ ગઈ? આ 3 સંખ્યાઓ એ થઈ ગઈ. હવે આનો સરવાળો કરવો છે, જલ્દી કરી નાખવો છે. કેવી રીતે કરો? સિમ્પલ, બધા 100 પકડી લો, 1800, 1400 અને 1100. આ રીતે જ બોલવાનું. ભલે 1000, 1000 વિચિત્ર લાગે, 1000, પણ સિમ્પલ. 18 ને 14 32 અને 10 કેટલા થઈ ગયા? 4200 સાઈડમાં મૂકી દો. હવે 80 અને 40 કેટલા થઈ ગયા? 120. એના સાઈડમાં મૂકી દો અને અંદર કેટલા ઉમેરી દો? 15. તો 4335. તો આપણો જવાબ શું આવશે? 4335. ગમે તેવો મોટો અઘરો તમને લાગતો હોય ક્વેશ્ચન, આ રીતે સરળ બનાવી શકાય. સિમ્પલ, એક ફ્લોમાં આપણી પેન ચાલવી પડે. પહેલાં તો ક્વેશ્ચન તમારો ક્યાંય પણ દેખાય, તમારે સિમ્પલ આ માર્ક થઈ જવું પડે કે તમારે શું કરવાનું છે? 1000 થી 2000 વચ્ચે સરવાળો શોધવાનો છે, આના વડે ભાગતા. બસ, એના પછી તમે મંડી પડો પેન ચલાવવાનું. સરવાળા, ગુણાકાર, બાદબાકી તમારા આટલા ફાસ્ટ તમારા આ રીતે થવા જોઈએ. બરાબર? આગળ હવે નવો કન્સેપ્ટ છે, જે આપણે નવા વિડીયોમાં મળીશું. આજના આ વિડીયોમાં તમને મજા આવી હોય તો લાઈક કરવાનું ના ભૂલતા. તમારા મિત્રો સુધી શેર કરી દેજો કે ગણિત તો હવે જોરદાર પાક્કા પાયે આવડી જવાનું છે. ભલા પેઇડ કોર્સમાં નહીં મળતું હોય એટલું તો અહીંયા આપણને ફ્રીમાં મળી જાય છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળતા રહીએ. નમસ્કાર, જય હિન્દ.